આ દવા ખાવાથી મોઢું એટલું કડવું થઈ જાય છે. કામ કરવાનું નથી થતું. મમ્મી ખબર નહીં ડોક્ટર. તમે અહીંયા શું કરો છો ને તમે શું કામ કરો છો? કામ ન કરું તો શું કરું બેટા? જો ને રસોડામાં થોડું ઘણું કામ બાકી હતું ને તો થયું કે હું કરી જ નાખું. જો ને પણ હવે ઘરમાં તમારી વહુ આવી ગઈ છે. હા, તો તમે શું કામ કરો છો? એ તો મને ખબર છે કે ઘરમાં વહુ આવી ગઈ છે એટલે કે મારે મારું કામ થોડી છોડી દેવાનું. અરે જો ને લાસ્ટ ટાઈમ ડોક્ટરે એવી દવા આપી છે ને કે મોઢું કડવું થઈ જાય છે મારું. તો ખાંડ ખાઈ લો તું. નહીં, જરાય નહીં. ખાંડ નકરી ખાવાની પછી શુગર થઈ જશે. તને તો ખબર છે ને કે આ મોઢાનો સ્વાદ એકદમ કડવો થઈ જાય છે. ખાંડ ખાવ તો થોડું સારું લાગે. મમ્મી હું શું કહું છું, હા તમને ખબર છે ભાભી ક્યાં છે અત્યારે? ક્યાં હશે? રૂમમાં બેઠી હશે કે પછી કંઈક એનું કામ કરતી હશે નાનું મોટું. ઘરમાં નથી. તો ક્યાં ગઈ છે? બહાર ગયા છે આજુબાજુમાં બધે બેસવા. મમ્મી હું શું કહું છું, તમને એવું નથી લાગતું કે ભાભીના નવા લગ્ન થયા છે તો એવી રીતે એમને આમ આજુબાજુમાં બધે બેસવા ન જવું જોઈએ? હળવું મળવું જોઈએ પણ એટલું પણ નહીં કે આપણું ઘર ભાંગે. સાચી વાત છે, એ વાત તો તારી સાચી જ છે. હા, આ નવા લગ્ન થયા છે તો એને ઘરમાં રહેવું જોઈએ. નહીંતર લોકો એવી વાત કરશે કે હા જે છે ને એ વહુને પારકી પંચાયતમાં બહુ રસ છે એવું થઈ જશે. તારી વાત એકદમ સાચી છે બેટા. એ તો 2 નંબરની વાત છે પણ ભાભી આપણને કોઈને હજુ સરખી રીતે ઓળખતા ના હોય, જાણતા ના હોય, સમજતા ના હોય અને એવામાં આજુબાજુમાંથી કોઈ કાંઈ કહી દીધું તો એમને એટલે કે ચડાવણી કરવાવાળા 100 લોકો હોય છે એમાંથી એકાદાએ જો ભાભીને આપણા વિશે કંઈ ખરાબ વાત કરી દીધી તો ભાભી આપણા વિશે શું વિચારશે? એમને તો એવું જ લાગશે ને કે આપણે લોકો વિલન છીએ, આપણે ખરાબ છીએ અને ખાલી ખોટા ઘરમાં ઝઘડા થશે ને ભાઈનું ઘર તૂટશે ને અલગ. વાત તો તારી સાચી છે કે આજના જમાનામાં કોઈ માણસ પર વિશ્વાસ થાય નહીં. કદાચ કોઈ માણસ સાચું કે ખોટું કે ખરાબ કે. અને આપણી વહુનો સ્વભાવ પણ આપણને નથી ખબર કે કેવા સ્વભાવની છે. જો કોઈકની વાતમાં આવી ગઈ અને ઘરમાં કંકાસ ઊભો થયો તો? આમાં વાંક તમારો જ છે. મારો કેવી રીતે? તો આખા ઘરનું કામ માથે લઈને બેઠા છો. અરે વહુ આવી ગઈ છે તો થોડું ઘણું કામ એની પાસે કરાવવો. એ કામ કરશે તો ક્યાંથી ઘરની બહાર જશે? નવરા પડશે તો બહાર જશે ને. વાત તો તારી સાચી જ છે. આ ઘરના કામમાં એને બિઝી કરી દઉં ને તો પછી એ બહાર નહીં જાય. હવે મને એમ હતું કે નવી પરણેલી છે, આપણા ઘરના રીતિ રિવાજથી વાકેફ નથી તો એને આપણે એટલું બધું કામ ન સોંપવું જોઈએ. પણ હવે સોંપો, કારણ કે છે ને આ શરૂઆત થઈ રહી છે. ધીમે છે ને વાત આગળ વધી જશે. એ વાત તો તારી સાચી જ છે બેટા કે ધીમે વાત આગળ વધી રહી છે. થોડા કડક પગલાં નહીં લઈએ ને કડક શબ્દમાં નહીં બોલીએ ને તો વાત એટલી વધી જશે ને કે એનું રાજ ચલાવવા માંડશે. કહેવાય છે ને કે ઘોડા પર લગામ ન રાખો ને તો એ બેફામ દોડવા માંડે. એટલે થોડુંક તો આપણે ધ્યાન રાખવું જ પડે. જો હું તો કહું છું કે તમે જે રોજે કામ કરાવો ને એના કરતાં થોડું કામ છે ને રોજ ધીમે વધારતા જજો, જેથી કરીને એમને સમય જ નહીં મળે ને બાર ઓટલા ગણવા જશે જ નહીં. હા, એ વાત સાચી છે તારી કે સમય હશે તો ઓટલા ગણશે ને તો લોકોને મળશે ને અને તો લોકોની વાત સાંભળશે ને. સમય હશે જ નહીં તો મળવાની ક્યાંથી? અને આમ પણ નાના મોટા ઘણાય કામ હોય છે ઘરની અંદર જે હું કરી લઉં છું. હવે મારે એને નહીં સોંપવાના. હું એને કહી દઈશ કે હવે બધા કામ તું કર. એમ પણ આ જૂની કહેવત નથી તમે મને કહેતા હતા 4 ઓટલા 4 ચોટલા ઓટલે ભેગા થાય તો ઘર ભાંગે. હા, તો એ વાત હવે તમે યાદ રાખો. હા, એ વાત તો સાચી છે. મને એમ હતું કે નવી પરણેલી છે એટલો સમય નથી થયો તો ભલે ને કોકની સાથે હળે મળે એને સારું લાગે, પણ હવે ખબર પડી કે આ કામ કરાય નહીં. અત્યારે જ કડક શબ્દમાં એને કહી દઉં છું કે કામ કરે. હા, ફટાફટ કહી દો, નહીં તો પછી પાછા બીજે ક્યાંક જતા રહેશે તો પેલા જોવો કે ઘરે આવી ગયા છે કે નથી આવ્યા. હા, જો બેટા. વાહ મહારાણી વાહ, સરસ. શાંતિથી બેઠા છો. કેમ અહીંયા બેઠા છો? કોઈ કામકાજ નથી તમારી પાસે? મમ્મી ઘરના બધા કામ તો થઈ ગયા છે એટલા માટે ફ્રી હતી તો મોબાઈલ લઈને બેઠેલી 2 મિનિટ. કામ થઈ ગયા છે એટલે તમને કોણે કહ્યું કે કામ થઈ ગયા છે? મારી જાતે જ બધા કામ કર્યા તો મને ખ્યાલ તો હોય ને કામ થઈ ગયા છે. ના, મેં જોયું સ્ટોર રૂમની અંદર તમારે ઘઉં કાઢવાના હતા, બાજરી જુવાર કાઢવાની હતી અને ઘરઘંટીમાં દળવાનું હતું. એ બધું ક્યાં ગયું? હા, સ્ટોર રૂમની અંદર ઉપરના જે ડબ્બા છે એ બધા સાફ કરવાના હતા. એ બધું ક્યાં ગયું? મમ્મી એ મને ખ્યાલ નથી તો તમારે મને કહી દેવાય ને કે જીજ્ઞા આ કામ બાકી છે તો હું કરી. ખ્યાલ રાખવાનો
ખ્યાલ રાખવાનો તમારે. જો તમે ખ્યાલ ન રાખો તો કેમ ચાલે? તમારે ખ્યાલ તો રાખવો પડશે ને. આ બધું કંઈ મારે થોડી શીખવાડવાનું હોય, તમારે શીખી લેવાનું હોય. આ ઘરે બેસીને પૂછતા કેમ નથી? આ 4 ઘર ગણવા જાઓ છો, લોકોને વાતો કરવા જાઓ છો, એના કરતાં ઘરમાં જ ધ્યાન આપો ને. બધા રીતિ રિવાજ શીખી લો એટલે વાત થાય પૂરી. મમ્મી હા શું વાત કરો છો તમને? હું કોને ત્યાં બેસવા ગઈ અને કોને ત્યાં વાતો કરવા ગઈ છું? લો બોલો, હું કોને ત્યાં બેસવા ગઈ, વાતો કરવા ગઈ? તમને નથી ખબર તમે કોને ત્યાં બેસવા અને વાતો કરવા ગયા? અરે જીજ્ઞા વહુ, હા નવી પરણીને આવેલી વહુ હોય ને એને 2 આંખની શરમ હોય. તમારામાં શરમ નથી. હા મારી દીકરી પાસે કામ કરાવો છો. શું કહ્યું હતું સવારે? હા તમે દામિનીને શું કહ્યું કે હું નાસ્તો બનાવું છું તો તમે જરા કપડાની ઇસ્ત્રી કરી નાખો, કીધું હતું ને? એમાં શું થઈ ગયું મમ્મી? દેવાંગને કામ ઉપર જવું તો લેટ થતું હતું એટલા માટે મેં એને કહ્યું દામિની બેનને કે દામિની બેન તમે આ કપડાને પ્રેસ કરી નાખો ને તો બધા માટે મેં નાસ્તો બનાવી નાખું. અને તો તમે આટલી બધી ગામ પંચાયત કરવા જાઓ છો, ફાલતુ સમય વેડફો છો, ત્યારે તમે મારા દીકરાના કપડાને ઇસ્ત્રી નથી કરી શકતા? અરે મમ્મી હું ક્યાં બેસવા જાઉં છું? આવી શું કામ ખોટી વાતો કરો છો? અરે આજુબાજુમાં બેસવા તો જાઓ છો, નવરા પડ્યા નથી કે બસ ઘર ગણ્યા નથી. આ આદત તમારા પિયરમાં હશે, અમારે ત્યાં નહીં ચાલે. અમારે ત્યાં ઘર ગણવાની આદત છે જ નહીં. ઘર ભલું, અમે ભલા ને અમારું કામ ભલું. મમ્મી હું ઘર ભલું ને કામ ભલું જ રાખું છું ને. અને દામિની બેન પણ આ ઘરની દીકરી છે અને એક કામ કરી નાખ્યું તો શું થઈ ગયું એને? વાહ સરસ. એટલે મારી દીકરી કામ કરે અને તું નવરી પડીને ગામના ઓટલા ગણવા જાય એમ ને? જો જીજ્ઞા બહુ તમને કહી દઉં, અત્યાર સુધી તો હું પ્રેમથી વર્તન કર્યું છે. કોઈ દિવસ તમને ઊંચા અવાજે બોલી નથી. તમે જેમ ચલાવ્યું એમ ચાલ્યું. પણ હવે મારા ઘરના રીતિ રિવાજ પ્રમાણે તમારે જીવવું છે કે નથી જીવવું એ જરા ચોખ્ખટ કરી દો. અરે મમ્મી ઘરની કઈ મર્યાદા મેં ઓળંગી છે? મર્યાદામાં રહીને તો હું જીવું છું. અને તમે મારી જોડે કેમ જ્યારે હોય ત્યારે આ રીતનું વર્તન કરતા હોય, આ રીતમાં વાત કરતા હોય? હું પણ તમારી પોતાની જ છું ને, તો કેમ તમે મન પારકી સમજીને રાખો છો? ઓ જો પોતાની હોય તો એને ખબર જ હોય કે ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે નહીં રહેવું. પણ મને નથી લાગતું કે તમે આ ઘરને તમારું ઘર ગણો છો. જો ઘરની સદસ્ય હોય ને એને કહેવું ન પડે. અરે તમે સામેથી આવીને મને પૂછી જાઓ કે મમ્મીજી શું કરવાનું છે, શું નથી કરવાનું, આપણા ઘરમાં ક્યાં કઈ વસ્તુ મૂકી છે. પણ તમને તો બધી વસ્તુ ચીંધવી પડે છે, કહેવી પડે છે કે આ વસ્તુ અહીંયા મૂકી છે ને આ વસ્તુ ત્યાં મૂકી છે. અરે આટલા દિવસ થઈ ગયા, આટલો સમય થઈ ગયો, પણ તમે કોઈ દિવસ તમારા મનથી કોઈ કામ નથી કર્યું. અરે મમ્મી બધા જ કામ તો કરું છું. કયું કામ મેં તમને કરવા આપ્યું મને તમે એ તો કયો. અને તો પણ તમે મારી આટલી ભૂલ કેમ કાઢો છો? ભૂલ હોય તો ભૂલ કાઢે ને માણસ. શું ભૂલ? શું ભૂલ? ક્યાં કામમાં ભૂલ આવી તમે મને એ તો કયો. બસ ભૂલ મારી એટલી જ ને કે આજે દામિની બેનને મેં એક કામ સીંધ્યું હોય, એ પણ લેટ થતું હતું એટલા માટે મેં એને સીંધ્યું. બાકી તમને કે દામિની બેનને કોઈ પણ મેં એક કામ કોઈ દિવસ સીંધ્યું છે? રેવા દે જીજ્ઞા વહુ, તે જેટલા વર્ષ નથી જોયા ને એટલી મેં દિવાળીઓ કાઢી છે. એટલે તમે મને શીખવાડવાની કોશિશ નહીં કરતા કે વહુ નવી પરણીને આવે તો ઘરમાં કઈ રીતનું વર્તન કરે. હા ઓટલા ગણવાનું બંધ કરો અને ઘરના કામ કરો, મહેરબાની કરજો. આ મને ગામ પંચાયત નથી ગમતી, કારણ કે નવરા પડો, લોકોને ત્યાં જાઓ એટલે સાસુ અને નણંદની બુરાઈ કરો અને લોકોને શું છે હા આવી વસ્તુ જોઈતી જ હોય. અરે પણ મમ્મી હું ક્યાં બેસવા જાઉં છું અને કોણ એમ કહે છે કે મેં ઘરની વાત કરી છે? તમે કોઈ પણ ને પૂછી લો અને કહો કે મારી વહુ આ ઘરની વાત કરવા આવી છે. મમ્મી આ ઘર મારું પોતાનું જ છે. આ ઘરને હું શું કામ બદનામ કરું? તમે મારી માં છો તો મારી માની વાત હું શું કામ બહાર કરવા જાઉં ક્યાંય? બોલો ભોળા એટલા બનો છો ને કે આપણને એમ લાગે કે તમે તો કોઈ દિવસ કોઈ ગુનો કરી જ ન શકો. પણ ખબર છે મને, હા આ તમારા ભોળપણની પાછળ કેટલો મોટો ખતરનાક ચહેરો છુપાયેલો છે ને એ દેખાય છે. હવે પછી મને પૂછ્યા વગર ઓટલા પર નહીં જવાનું, મને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું, એટલું સમજી લેજો. સમજી ગયા? અને હવે આ મોબાઈલ મૂકો, ઘરમાં 70 કામ છે એ પતાવો. હા જયસુખભાઈ, અરે નાના એવું કંઈ નથી, ચિંતા ના કરો, થઈ જશે. અરે હું બેઠો છું ને અહીંયા. હા હા હું મેનેજ કરી લઈશ. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. સારું ચાલો મોકલાવું છું. યા ચલો થેન્ક યુ સો મચ. હા હા બસ તમે ફોનમાં જ ધ્યાન દો. ઘરમાં શું હાલે છે ને એ તમારે કાંઈ જોવાનું જ નથી. ઠીક ના, ઓફિસનો ફોન આવ્યો હતો, મતલબ કે ઓફિસમાંથી બોસનો ફોન હતો. કહેતા હતા કે એમને કંઈક પેમેન્ટ મોકલાવવાનું મારાથી બાકી રહી ગયું છે. હવે બોલ, લાખો રૂપિયાનું પેમેન્ટ મારા ભરોસે બાકી હતું તો પછી મારે ફોન ઉચકીને જવાબ તો દેવો પડે ને. તમે આ ઘરમાં મમ્મીને કંઈક સમજાવો ને. કેમ વળી પાછું શું થયું જીજ્ઞા? કંઈ નહીં,
મમ્મી વાત વાતમાં મીનાટોણા મને બોલે છે, જાણે કેમ એને હું ગમતી જ ના હોય, જાણે તો કેમ મને પરાણે લગ્ન કરીને લઈ આવ્યા હોય એવી રીતે મારી યારે વર્તન કરે છે. એના ટોણા મારે છે પણ શું કામ? કઈ વાતને લઈને? બસ એ જ વાત કે તું આડોશ પડોશમાં બેસવા જા છો, આપણા ઘરની વાત કરે છો. હું આડોશ પડોશમાં બેસવા પણ નથી જતી ને આપણા ઘરની વાત પણ નથી કરતી. બસ એ તો આપણા બાજુવાળા છે ને એમની છોકરી સાથે મારે વધારે સારું બને છે, તો 5 મિનિટ એની સાથે બેસી ગઈ તો એમાં શું થઈ ગયું? જો જીજ્ઞા, મારે તને આવું કહેવું તો ના જોઈએ પણ છોડી દે ને. આજુબાજુમાં બેસવા જવાથી શું મળવાનું છે? આમે તે પારકી પંચાયત જેવું જ કહેવાય ને. મમ્મી ખોટા નથી, જો તું જતી હોય ને તો જ કહ્યું છે, એટલે જવા આવવાનું બંધ કરી દે. એમાં શું ફેર પડે છે આપણને? અરે પણ એમાં શું થઈ ગયું? 5 મિનિટ બેઠી કોઈ જોડે તો એમાં શું થઈ ગયું? અને હું બેસી હોય તો અમારા નાનપણની વાત કરતી હોય, આપણા ઘરની તો વાત નથી કરતી. અને મમ્મીનું કહેવાનું એવું છે કે તું આપણા ઘરની બદનામી કરો છો. તમને એવું લાગે કે હું આપણા ઘરની વાત કરું ક્યાંય? ના ના, તું શું કામ ને ઘરની કંઈ પણ વાતો કરે? અને તું શું, હા કોઈ પણ ઘરની વહુઓ બહાર જઈને કાંઈ પારકી પંચાયત ના કરતી હોય અને કોઈને આમાં ઇન્ટરેસ્ટ પણ ના હોય, પણ છતાંય હા બધી સાસુઓને એવું જ લાગતું હોય છે કે વહુએ જઈને મારી જ વાત કરી હશે, તો પછી ઓબ્વિયસલી આપણે સમજી જઈએ ને, પાછા ફરી જઈએ, તો પછી એમાં ક્યાં કંઈ નમતું મૂકવાથી આપણને કંઈ નુકસાન છે? પણ તમે મમ્મીને સમજાવો ને કે આ શું કામ ના પાડે છે અને આવું શું કામ કરે છે. આજે સવારે જ દામિની બેનને મેં ખાલી એટલું જ કીધું કે દામિની બેન હું નાસ્તો બનાવી નાખું, તમે કપડાને પ્રેસ કરી નાખો, તમારે લેટ થતું હતું ને એટલા માટે. તો બી મમ્મીએ સવારે મારા સાથે કેટલો ઝઘડો કર્યો, ના બોલવાનું બોલ્યા. આ દામિની છે જ એવી. હા તું ઘણીવાર મને કહે છે ને, મેં પણ જોયું આ દામિની મોફાત જવાબ આપી દે અને જ્યારે હોય ત્યારે બસ હા એનો તો વાંક જ નહીં, વાંક તો હંમેશા સામેવાળાનો જ આવશે. પણ છોડ ને, આપણે શું કામ ને કોઈના ઝઘડામાં પડવાનું છે? હા દામિનીને જે કરવું એ કરવા દે, મમ્મીને જે કરવું છે એ કરવા દે. આપણે છે ને કોઈ કંઈ પણ કહે એ વસ્તુ જો આપણાથી ભૂલમાં આવતી હોય ને આપણા હા મતલબ કે ડેઈલી રૂટીનમાં આવતું હોય તો આપણે ચેન્જ કરી નાખીશું. મને તો એવું હતું કે હું તમને કહેવા આવીશ તો તમે મારી બાજુ બોલશો, તમે મને સમજશો નહીં, પણ તમે પણ તમારા મમ્મી બાજુ જ બોલ્યા એમ ને. એટલે તમને પણ હું ગમતી જ નથી, આનો મતલબ તો એવો જ થયો છે ને. તારી બાજુ તો બોલું છું બકા, મેં ક્યાં તને ક્યાંય કોઈ પણ બાબતે ખોટી કહી છે? અને નથી મમ્મીને ખોટી કહી શકતો, કારણ કે મમ્મીને કંઈ પણ સમજાવવા જઈશ ને એટલે મમ્મી એક જ વાત પકડીને બેસશે, આવી ગયો આજના જમાનાનો બૈડીનો ગુલામ. હવે આવા બધા શબ્દો મારે મમ્મી પાસે જઈને સાંભળવા એના કરતાં બેટર છે ને કે હું તને 2-4 શબ્દ કહું, તું કંઈક એપ્લાય કરીશ, મમ્મી નહીં કરે. સારું, તમને એવું જ લાગતું હોય ને કે હું બાજુમાં બેસવા ન જાઉં તો હું નહીં જાઉં, બસ બાજુના બેસમાં. પણ જે સાચું હોય એ બાજુ તમે બોલી શકો ને, પણ નહીં, તમારે સાચું પણ નથી બોલવું, કારણ કે તમે તો તમારા મમ્મીના પાલવથી બાંધેલા જ છો ને હજુ સુધી. જીજ્ઞા, સાચું ત્યારે કહી શકાય કે જ્યારે સામેવાળાને સાચું સ્વીકારવાની દાનત હોય. મમ્મીની દાનત જ નથી, એ તારી કે મારી વાતને ક્યારેય સાચી નહીં માને અને હંમેશા આપણો જ વાંક આવશે. એના કરતાં બેટર છે ને કે આપણે એ નથી સમજતા તો આપણે સમજીએ. અને જો હું તને એવું નથી કહેતો કે તું એકલો સુધાર કર, હું પણ તારે સપોર્ટમાં છું ને, હું પણ સુધાર કરીશ. અને જ્યાં મમ્મીને કહેવા જેવું લાગશે ત્યાં મમ્મીને કહી દઈશ ને. હા જોઉં છું તમે મારા કેટલા સપોર્ટમાં છો ને, એ બધું હું જોઉં છું. હા મેં અંતે છું તો હું પારકી જ ને, હા ઘરની તો નથી, પરણીને લાવ્યા છો તમે મને. ના આવું નહીં બોલ ને. જો હું જાણું છું કે પારકા ઘરેથી આવેલી છે, તારા પાસે મારા સિવાય બીજો કોઈ ભરોસો કરવાને લાયક નથી ઘરમાં. અને તું જેટલો વિશ્વાસ મારા ઉપર મૂકી શકે ને એટલો કોઈ ઉપર ના મૂકી શકે. પણ હું તારા વિશ્વાસનો વિશ્વાસઘાત નથી કરી રહ્યો ને. તો પછી આપો ને મારો સાથ. હા ઘરમાં મમ્મી દામિની બેન મને આટલું બોલે છે, તમે કેમ કોઈને જઈને એક શબ્દ નથી બોલતા કે જીજ્ઞાનો કાંઈ વાંક નથી, એ નિર્દોષ છે, તમે એને કોઈ બોલો નહીં, કંઈ પણ નહીં. ઠીક છે, ઘરમાં બધા મને બોલશે ને એ તમારાથી સહન થશે, પણ હું ઘરમાં કોઈને કંઈ બોલીશ ને એ તમે નહીં સાંભળી શકો. હું ટ્રાય કરું છું બસ. અરે હવે તો ખુશ થા, પ્રયત્ન કરવાની આ તો પાડી મેં. ભાભી ભાભી એમને રૂમમાં નથી, હજુ નહીં આવ્યા હોય. અરે વાહ, કંઈક નવી નવી વસ્તુ લઈને આવ્યા છે ને. હા શું કરો છો દામિની બેન? શું કરું છું? શું દેખાયું નહીં તમને? મેકઅપ બોક્સ જોતી હતી તમારો. અરે પણ આમ પૂછ્યા વગર થોડી કોઈની વસ્તુ લેવાય, તમારે પૂછવું તો જોઈએ ને. અને હા તમારા કામનું નથી. હો
એક્સક્યુઝ મી, પૂછવું જોઈએ એટલે આ ઘરની કોઈ પણ વસ્તુ લેવા માટે મારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. હા, પણ તમારે મારે કઈ વસ્તુ લેવી હોય તો તમે મને એકવાર પૂછો તો ખરી કે ભાભી હું તમારી આ વસ્તુને લઉં. શું કામ પૂછું? હા, આ ઘરમાં વસ્તુ છે તો વસ્તુ ક્યાં છે? ઘરમાં છે ને. અને કોના પૈસાથી આવી છે? મારા ભાઈના પૈસાથી. મારા ભાઈના પૈસા એ મારા પૈસા, એટલે આ બધી વસ્તુ પર મારો હક છે. હું પણ તમારા ભાઈની પત્ની છું અને આ ઘરની વહુ છું. અને બીજી વાત કે આ મેકઅપનો સામાન છે ને એકાબીજાનો ક્યારે કોઈ દિવસ કોઈનો વપરાય નહીં. કોઈને સ્કિનમાં શું રોગ હોય છે શું નથી હોતો. એટલે તમે મને રોગી કહેવા માંગો છો કે મને રોગ છે એમ? જો મારે છે ને કાંઈ મેકઅપ કરવાની જરૂર નથી, પણ આ તો અહીંયા બહાર પડ્યો તો એટલે થયું કે જોઈ લો. એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર હતી ભાભી? અરે તમે તો નાની નાની વાતમાં એટલું સંભળાવો છો મને. આવતાની વેત તમે તો તમારા રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. અરે પણ તમે ઊંધું નહીં લો. હું તમને કંઈ સંભળાવતી નથી કે તમને કહેતી નથી. જસ્ટ તમને હું વાત કરું છું. જસ્ટ પણ વાત ના કરવી જોઈએ તમારે. અરે ખાલી મેકઅપનો સામાન હતો, સોના જવાહરાત નહોતા. એમ પણ આવી કોઈ વસ્તુ પડી હોય ને તો હું લવાય નહીં. મને નહોતી ખબર કે તમારો જીવ એટલો ટૂંકો હશે. અરે મારો જીવ ટૂંકો નથી. હા તો શું, મારા ફેસ ઉપર ક્યારેક ક્યારેક પિમ્પલ્સ આવે છે ને એટલા માટે તમને મેં ના પાડી છે કે મારો મેકઅપનો સામાન તમે યુઝ ના કરો તો તમારા માટે સારું. બાના બતાવવાનું રહેવા દો. તમે છે ને સીધી રીતે મને એવું ફીલ કરાવવા માંગો છો કે તમે આ ઘરમાં આવી ગયા છો ને એટલે હવે બધી વસ્તુ ઉપર તમારો હક છે ને મારો નહીં. હું પારકી છું આ ઘર માટે. અરે ના બેન બા, એવું નથી કે બધી વસ્તુ ઉપર મારો જ હક છે. આ ઘર તમારું છે, તમે આ ઘરના દીકરી છો. આ ઘરે ટોટલી વસ્તુ ઉપર તમારો હક છે. હા, મારી સામે તો મારી બહુ સારી સારી વાતો કરો છો, પણ આ પાછળથી કેવી વાતો કરો છો ને બધી મને ખબર છે. મારી સામે મીઠા થવાની જરાય જરૂર નથી. અરે મેં ક્યાં તમારી પાછળથી વાત કરી? કોના મોઢે વાત કરી છે? કેમ તમને નથી ખબર કે તમે કોને શું વાત કરો છો? ના, મેં ક્યારે કોઈને વાત નથી કરી એટલા માટે મને ખબર નથી. એમ તો થોડી વાર પહેલા ક્યાં હતા? બહાર ગયા હતા ને? તમારા ભાઈ જોડે હતી, બીજે તો ક્યાંય નથી. તમારા ભાઈ જોડે હતી. આ બાના છે ને મને નહીં બતાવો. મને છે ને હવે ખબર પડી ગઈ છે કે તમારા ઈરાદા શું છે. શું ઈરાદા છે કયો? તમને એવું છે કે હું ખરાબ છું? ના, તમે તો સારા છો. તમે બધાની સામે સારા થવાનું નાટક કરો છો. અરે તમને કોઈને કેમ નથી સમજાતું? તમને, મમ્મીને, બધાને કેમ હું ખરાબ લાગુ છું? બોલો, મને ખરાબ લાગો છો, તમે મમ્મીને ખરાબ લાગો છો, તો તમારે સમજી જવું જોઈએ કે વાંક તમારામાં છે, અમારામાં નહીં. 10 જણાને આપણે ન ગમતા હોય ને તો એ 10 જણા ખોટા ના હોય, આપણે ખોટા હોઈએ. હા, તમારા ભાઈ પપ્પા એમને કેમ હું સારી લાગુ છું અને તમને બેને જ ખરાબ લાગુ છું? આડોશ પાડોશમાં કુટુંબમાં બધા જ એવું કહે છે કે તમારી વહુ તમારી ભાભી બહુ સારી છે, પણ તમે ને મમ્મી જ્યારે હોય ત્યારે જેના મોઢે હોય એના મોઢે મારું વાકું બોલો છો કે મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. શું ખોટ છે મારામાં? શું પ્રોબ્લેમ છે મારામાં? એટલે તમે અમને ખોટા બોલા, અમે ખોટા બોલા છીએ એવું કહેવા માંગો છો? અરે બેન, મેં એવું ક્યાં કીધું કે તમે ખોટા બોલા છો? તમે કેમ બધી જ વાતને ઊંધી લ્યો છો? બોલો, હવે હું ઊંધી લઉં છું, હું અભણ છું, મને ખબર નથી પડતી. વાવ, એક મેકઅપ શું લઈ લીધો, એમાં તો ક્યાંની વાત ને ક્યાં પહોંચાડી દીધી. આ કાલે સવારે ભૂલથી તમારું મંગળસૂત્ર મેં હાથમાં શું લઈ લીધું, તમારી સાડી હાથમાં શું લઈ લીધી, તમે તો મને આ ઘરમાંથી કાઢી મૂકશો? એવું થોડી ના છે કે તમે મારી વસ્તુ કઈ લીધી મેં તમને ઘર બારા જતા કરી દીધા, ઘર બારા કાઢી મૂકા. હા, બધી વસ્તુ તમારી જ છે ને, તમ તારે લો. કઈ નથી જોતી મારે. બધી વસ્તુ છે ને, આ તમારી વસ્તુ છે ને એ તમારી પાસે રાખો. હવે છે ને બીજી વાર અડું હોય નહીં. થુ 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 થુ. અરે હા, હું શું કામ તમે મારી યારે વર્તન કરો છો? ગમે ત્યારે તમે આવું બોલો છો. એક મેકઅપની તમને ના પાડી તો આ તમને મેકઅપ યુઝ કરતા નથી આવડતો, તમારા કામનો નથી એટલા માટે મેં તમને ના પાડેલી છે. મને મેકઅપ યુઝ કરતા નથી આવડતો? અરે રર ભાભી, હવે તો હદ થઈ રહી છે. હા, તમે ગમે તેમ ન બોલો. મને સાવ તમે એવી સમજો છો કે જેને મેકઅપમાં કાંઈ ખબર નથી પડતી, જેને ફેશનની ખબર નથી પડતી. અરે આ તો ગયા વખતે તમે મારો મેકઅપ બોક્સ ને બધું તોડી નાખ્યું તો એટલા માટે મેં તમને કીધું છે. તમને તમારા પૈસા આપી દેશો, મારા ભાઈ પાસેથી લઈને તમને તમારા મેકઅપ બોક્સના પૈસા આપી દેશ. ગણતરી ન કરાવો. મને તો લાગે છે કે હવે મારે મમ્મીને અને મારા ભાઈને વાત કરવી જ પડશે. અરે પૈસાની ક્યાં વાત આવે છે? હા, ઘરમાં જેટલા પૈસા છે એટલા આપણા બંનેના જ છે ને, તો આમાં પૈસાની શું કામ તમે વાત કરો છો? અને જુઓ, મમ્મીને છે ને આ વાત ના કરતા. કરીશ. અને પૈસા છે ને આપણા બંનેના નહીં, મારા એકના છે. આ ઘરની દીકરી હું છું. અરે તમે આ ઘરની દીકરી છો, પણ હું શું કહું છું તમને, હવે આ તમે વહુને જેટલા ઘરેણા ચડાવવાના હતા એટલા ચડાવી દીધા. હવે આ કથા રાખવાની છે એમાં પણ ઘરેણું ચડાવવાનું. અરે એના પિયરેથી તો કંઈ આપવાની વાત નથી કરતા આપણા દીકરાને, અને આપણે જ બસ ઘરેણા ચડાવ કરવાના. પણ નહીં ચડાવતી તારી ઈચ્છા નહીં હોય તો પણ થોડું ઘણું નાની વસ્તુ આપી દે, તને કઈ વાંધો છે? ના, મને કોઈ વાંધો નથી, પણ તમે વિચાર તો કરો. આમ દર વખતે આપણે વહુને આપ કરીશું અને આપણે આપણી દીકરીને શું ખાલી હાથે વિદાય કરવાની છે? અરે વહુને આપે ને ખાલી સુકન કહેવાય ખાલી. મમ્મી, એક લિસ્ટ બનાવવાનું છે. શાનું? આ ઘરની
કઈ કઈ વસ્તુ ઉપર મારો અધિકાર છે અને કઈ વસ્તુ ઉપર નથી. કેમ આવું બોલે છે બેટા? અધિકાર છે એમાં તો ખાલી જ હશે, બ્લેન્ક જ રહેશે પેજ, નથી ને એમાં બધી વસ્તુ લખી નાખજો. પણ બેટા આ ઘર ઉપર તારો બધો જ અધિકાર છે. તારા લગ્ન થઈ જાય ને પછી કદાચ તારો અધિકાર નહીં રહી પણ તો બી મા બાપની દીકરી તો તું રહેવાની જ છે. રહેવાની છું, પણ મને નહોતી ખબર ને કે મારા ભાઈના લગ્ન થશે પછી હું પારકી થઈ જઈશ. કેમ આવું બોલે છે? હા, પહેલા શું પહેલા થયું? પારકી થઈ ગઈ. ભાભી એમને તો મને પારકી જ કરી નાખે છે ને. આ ઘરમાં કોઈ પણ વસ્તુ આવી હોય કે કંઈ પણ હોય, મારે કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર નહીં અડવાનું. પણ એવું તો ત્યાં શું અડ્યું બેટા? હા, તે એવી કઈ વસ્તુ અડી કે જેમાં એને ન ગમ્યું અને તને ના પાડી? કંઈ નહીં, હું ભાભીના રૂમમાં ભાભીને બોલાવવા ગઈ હતી તો ત્યાં ડ્રેસિંગ છે ને એમનું, ત્યાં વળી મેકઅપનું બોક્સ પડ્યું હશે તો હું જોતી હતી. અરે મેં હજુ જેવો હાથમાં લીધો મેકઅપ બોક્સ એમનું, ત્યાં તો કેટલું બોલવા લાગ્યા મને. કહે છે કે તમે મને પૂછ્યા વગર શું કામ આ વસ્તુને અડી છે. જોયું ને તમે? હા, નવી પરણીને આવી છે અને આપણી દીકરીને જ પારકી કરી નાખે છે. અરે સમજતી નથી એ? દર વખતે બધી જ વાતમાં આડું તેડું બોલે છે. હમણાં થોડી વાર પહેલા મારી સાથે બહેસ કરી, હવે આપણી દીકરી સાથે. અરે આ ઘરમાં મેકઅપ મારો દીકરો લાવે, મારો વર લાવે કમાઈને, એના બાપના ઘરેથી બધું થોડી આવ્યું છે કે એને આ બધું કરવું જોઈએ. અરે બસ સાચી વાત છે. અરે મારો ભાઈ લાવ્યો છે ને વસ્તુ. આ ઘરમાં કોઈ પણ વસ્તુ આવે ને મારા ભાઈના પૈસાની વસ્તુ આવે છે, બરાબર છે, તો એના ઉપર મારો પૂરેપૂરો અધિકાર હોય છે કે નહીં? અરે દામિની બેટા, અરે દામિની બેટા, તું તારી મમ્મીની વાત નહીં સાંભળ, હું તને કહું તે સાંભળ નહીં, પણ જરા પૂછીને લઈ લેવા વાંધો શું હતો આપણને? શું કામ પૂછવું જોઈએ? મારી દીકરી કઈ ચોર છે? એ આ ઘરની સદસ્ય નથી કે એને પૂછીને કરવાનું? તો દીકરી વિશે કેવા કેવા શબ્દ વાપરી રહી છે. ખાલી પૂછવાનું કહું છું, એમાં ક્યાંથી ચોર થઈ ગઈ? પણ શું કામ પૂછવું જોઈએ? હા, અરે માની લીધું કે આ ઘરના વહુ છે, અરે એમને કોઈ પણ વસ્તુ આ ઘરમાંથી જોતી હોય ને તો એમને 17 વાર પૂછવાનું હોય. મારે નહીં, મારા તો આ ઘર ઉપર પહેલેથી અધિકાર છે જ. જો બેટા, આ ટીવી પાસે તારો ફોન પડ્યો હોય અને કદાચ કોઈકની રિંગ વાગે અને કોઈ ઉચકી લે તો તને કેવું થાય? કઈ ના થાય, હું તો ઉચકવા દઉં. મારે ક્યાં કોઈ ચોરી છે તો મને એવું હોય? એવું ચોરીની વાત નથી, પણ કોઈની વસ્તુ નહીં અડકવાની હોય, પૂછે અને કહે તો જ લેવાની ને. એમાં શું? મારા ભાઈની વસ્તુ મારે પૂછીને ના લેવાની હોય. જોવો, મને એટલી ખબર પડે છે. અને એટલું બોલ્યા તો બોલ્યા, ચાલો એ વાતને જતી એ કરી દો, પણ પછી શું કહે છે ખબર છે? ના એ તો શું છે કે તમને ખબર ન પડે ને મેકઅપ બોક્સમાં, એટલે હું તો ના પાડતી હતી. કદાચ તોડી નાખ્યો તો બોલો, મને અભણ કહે છે, બુદ્ધિ વગરની કહે છે. એટલે આપણી દીકરીને તો કાંઈ ખબર જ નથી પડતી ને. આપણી દીકરીએ તો મેકઅપ બોક્સ કોઈ દિવસ જોયો જ ને. મને લાગે છે કે તારી ભાભીએ જ જિંદગીમાં મેકઅપ બોક્સ નહીં જોયો હોય, એટલે જ તો તને કહે છે બેટા, જો જે વ્યક્તિએ જોયું હોય ને એ આવી બધી અદેખાયો કરે જ નહીં, પણ નથી જોયું એટલે જ તો નખરા કરે છે ને. એમ પણ મારે મેકઅપ બોક્સની શું જરૂર છે? મારી પાસે છે, અને એમ પણ મેકઅપ કર્યા વગર પણ હું સારી જ લાગુ છું. પણ દામિની બેટા, આવી નાની નાની વાત તારે મમ્મી સામે નહીં કરવાની હોય, અને ભાભી નાનો ઝઘડો હોય ને એમ જ પતાવી દેવાનો હોય. આ નાના ઝઘડા છે ને ક્યારે મોટું સ્વરૂપ લઈ લે ને નક્કી ના કહેવાય. પણ બેટા તો અહીંયા શું કરવા વાત કરે છે? અમારી સામે વાત કરે તો ઝઘડો થવાનો ને. તારી મમ્મી તો જો શું કામ ન કરે? મારી દીકરી પાસેથી એનો અધિકાર છીનવવાનો એને કોઈ અધિકાર નથી. એની પાસે જે મેકઅપ બોક્સ છે ને એના કરતા ડબલ સારો હું તને લઈ આવી. બસ ના, શું કામ એના મેકઅપ બોક્સને આજે હાથ લગાડ્યો? અને તમે દર વખતે વહુને સોનાની વસ્તુ ચડાવવાની વાત કરો છો અને એક નાનકડા મેકઅપ બોક્સ માટે મારી દીકરીનું અપમાન કરે? અરે શું અપમાન કરે? પણ નવું લઈ આવીશ. આવી નાની નાની વાતમાં ઝઘડા કરવાના નહીં હોય, હું આમ કહું છું તને. પપ્પા, નવું લાવવાની વાત નથી, પણ જે રીતે ભાભીએ વાત કરીને એ તદ્દન ખોટું કહેવાય. મને એટલી ખબર પડે છે કે તમારી વહુનું ખોટું ઉપરાણું તમારે લેવાની જરૂર નથી. આ સાસુ વહુ અને નણંદની વાત છે એ અમે સંભાળી લઈશું, તમે વચ્ચે નહીં પડો. તો પછી ઢોકો લઈને હામી મારામારી કરો ની બંને જણા, અમે વચ્ચે નહીં આવીએ. વાહ રે વાહ. તો એ જ કરીશું. કહી દો મમ્મી. હા, પડશે ને જરૂર તો એ પણ કરીશું, પણ એમાં તમારે ડબકા નહીં મૂકવાના. હું ઓફિસ ગયો હોય ત્યારે જ કરજે ને આ બધી નાટક. કેમ તમે સાચી વસ્તુમાં સાથ નથી આપી શકતા? આપણી દીકરીએ મેકઅપ બોક્સ શું અડી લીધો? હું સાચી ખોટી વાત નથી કરતો, હું એમ કહું છું કે નાની નાની વાતમાં ઝઘડા નહીં કરો, ઝઘડા નહીં થવા જોઈએ આપણા ઘરમાં. ખબર પડી ગઈ છે મને કે હું છે ને પારકી થઈ ગઈ છું તમારા લોકો માટે. ના બેટા, જોયું ને, તોડી નાખ્યું ને મારી દીકરીનું દિલ. પણ તું આજ વસ્તુ જરા ધીરે ધીરે બોલી હોત તો. શાંતિ રાખો તમે. જો થોડુંક સામે જો મારા ભાઈની. ભગવાનજી સામે તો જોઈ રહ્યા છે બિચારા, એમાં ભગવાનને શું કામ કંઈ કહી રહી છે? અને શું થયું છે? આમ આટલી બધી ગુસ્સામાં કેમ છે? હા, હું ક્યાં ગુસ્સો કરું છું? તો મારે ક્યાં ગુસ્સો કરવાનો હોય? આ ઘર ઉપર ક્યાં મારે અધિકાર હક કઈ છે કે હું ગુસ્સો કરું? હક અધિકાર કંઈ નથી. કંઈ વાંધો નહીં. તો પછી તારે કંઈ ટેન્શન લીધા જેવું નથી.
આમ પણ તારી ભાભી મને ખોટે ખોટી ફરિયાદો કરતી હશે તારી, નહીં? ભાભી તને મારી ફરિયાદો કરે છે? હા. સિરિયસલી મેં છે ને ભાભીને આવા ક્યારેય નહોતા વિચાર્યા. આ જ્યારે લગ્નનું નક્કી થયું ત્યારે તો કેટલા સારી રીતે રહેતા હતા, અને હવે તો જો કેવી રીતે વર્તન કરે છે. મેં મમ્મી સાથે તો છે ને એકવાર વાત કરી લીધી છે, મમ્મીને બધી વાત કહી દીધી છે. બરાબર છે. પણ મને એવું લાગે છે કે હું તારી સાથે પણ એકવાર વાત કરી લઉં. મારી સાથે વાત કરવાથી કોઈ ફાયદો નથી, કારણ કે હું તને કંઈ સમજાવીશ અથવા તો તારા ભાભીના પક્ષમાં નહીં બોલું તો તને એવું જ લાગશે કે હું તો એના પક્ષમાં છું. હા, તારા પક્ષમાં તો છું નહીં. એટલે તું બધી વાત ન કરે તો પણ હાઈ નો, જેવી રીતે ભગવાનને બધી ખબર છે ને એવી રીતે આ ઘરમાં શું ચાલે શું નહીં ને બધી મને માહિતી છે. નથી ખબર તને? શું તને ખબર છે, હમણાં હું તારા રૂમમાં આવી હતી તો ભાભીને મળવા જ આવી હતી, જોયું તો એમનો સામાન બહાર પડ્યો છે મેકઅપનો. એટલે મેં વળી હાથમાં લીધું ને ત્યાં તો ભાભી ઉકળ્યા ને એટલું બોલ્યા કે એ છે કે તમને ખબર ન પડે તમે મારી વસ્તુને શું કામ લીધી, આવું બધું કહેતા હતા. હવે મને કહી દે કે આ કોઈ પણ વસ્તુ પર મારો અધિકાર છે કે નથી? પહેલા પ્રથમ તો બોલે જ નહીં, એ શું કામ ને કઈ બોલે? અને આમ પણ એને બધી વસ્તુઓ મેં જ લઈ આપી છે. તે લઈ આપી છે? મને તો ના પાડી. મેં એમને કહ્યું કે આ બધી વસ્તુ મારા ભાઈ જ લઈ આપી છે ને, તો હું વાપરું એમાં શું થઈ ગયું? વાપરી તો નહોતી જ, હાથમાં લીધી હતી. તો મને કહે છે કે આ કાંઈ છે ને તમારા ભાઈએ મને નથી લઈ દીધું, તમારા ભાઈ પાસે એટલા ફદિયા છે કે મને લઈ દે કાંઈ? પણ આવું શું કામ બોલે? કારણ કે મેં તો એને મેકઅપની કીટ હમણાં ગિફ્ટ કરી હતી. મને તો ના પાડી, કહે છે કે આ છે ને મેં મારા બાપના પૈસાથી લીધું છે, તમારા ભાઈએ કાંઈ નથી લઈ દીધું, આ બધું હું મારા પૈસાનું લાવું છું. અને મારા પર ખોટા ખોટા આરોપો નાખે છે કે એમની વસ્તુ હું તોડી નાખું છું. એમની કઈ વસ્તુ મેં વાપરી કે હું તોડી નાખું? અડવાય નથી દેતા. સમજાતું નથી કે આ ઘરમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે. હા, તારી હું ખોટી છું. ના ના, તને આ સવાલ થયો ને એટલે હું ખોટી છું, કારણ કે તને એવું લાગતું હોય કે હું સાચી છું, કે તને તારી બેન ઉપર વિશ્વાસ હોય તો તું તરત એમ જ કહી ને કે તારી ભાભીથી આવું થાય જ નહીં. અરે પણ એવું કહેવાનો સવાલ જ નથી. હા, અત્યારમાં તું જે વાત કરી રહી છે એ વાત અલગ છે, અને તારી ભાભીએ મને સાંજે જે વાત કરી હતી એ વાત પણ અલગ હતી. મતલબ વાત કરી હતી? વાત તો એણે એવી જ કરી હતી કે હકીકતમાં તું એ મેકઅપ કીટને બસ એવી રીતના યુઝ કરી રહી હતી કે જાણે પૂરી જ કરી નાખવાની હોય, અને તે ક્યારેય જોઈ ના હોય એવી રીતના તું વાપરતી હતી. એટલે તારા ભાભીએ તને એવું કહ્યું કે આને શાંતિથી વાપરો, આપણે પૂરું નથી કરવાનું એમ. સાવ ખોટી વાત છે. તે મને કઈ વસ્તુની ના પાડી છે? અત્યાર સુધી એકેય વસ્તુ એવી નથી બની કે જે તે મને ના લઈ દીધી હોય. મારી બધી જીદ પૂરી કરે છે. ખબર છે ને, એકવાર મારે સાયકલ લેવી હતી તો હું અઠવાડિયું નહોતી બોલી, અને તે પછી મને 8મા દિવસે સાયકલ લઈ દીધી હતી. હા, અને 2 દિવસ જમી પણ નહોતી. હા, જે સાયકલ તો અઠવાડિયું જ ચલાવી હતી. હા, પણ હવે એ વાતને ને આ વાતને શું લેવા દેવા છે? તો બધી વસ્તુ તું મને લઈ દેતો હોય તો મારે આવી રીતે શું કામ વસ્તુ વાપરવી જોઈએ? તને ખબર છે, ભાભી તો આ ઘરમાં એવી રીતે વ્યવહાર કરે છે ને જાણે બહુ મોટા અમીર ઘરમાંથી આવ્યા હોય, અને આપણે બધા ભીખ માંગતા કંગાલ. હશે. જો દામિની, હું તને કંઈ કહેવા નથી માંગતો ને એને કંઈ કહેવા નથી માંગતો. બંનેને એક વાત કોમન કહું છું કે જે કંઈ પણ થયું છે એને ભૂલી જાઓ, લેટ ગો કરી દો. કેટલી વસ્તુ ભૂલી જવાની? આ મેકઅપની વાત હતી, કાલે સોના ઘરેણાની વાત આવશે, પછી મકાનની વાત આવશે, પછી શું કરવાનું? પછી તો કહી દેશે ને કે આ મકાન તમારું નથી, આ ઘરની વહુ હું છું, તમે નીકળો, ગેટ આઉટ. એવું થોડી કહેશે. હું છું ને અહીંયા, જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી એ કંઈ નહીં કે. અત્યારે તું હતો અને આ મેકઅપની વાત ઉપર એટલું સંભળાવી દીધું, પછી પણ હું હાજર નહોતો ને. હું હાજર હોત તો મને ખબર પડત ને. તારી હાજરીમાં થોડી એવું કરે? તારી હાજરીમાં તો સારા જ બનીને રહી ને. સમજાતું નથી કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. તારી સાથે ઊભો રહું ને તો એમ લાગે કે તું સાચી છે, મમ્મીની પાસે જાવ તો મમ્મી સાચા લાગે, અને એની સાથે હોઉં ને તો એમ લાગે કે એ જ સાચી છે, બાકી તમે બંને એના ઉપર ત્રાસ ગુજારો છો. મમ્મીની તો વાત જ જવા દે. તને ખબર છે ભાભી મમ્મીને કેટલું હેરાન કરે છે? અરે મમ્મીએ ખાલી એટલું કહ્યું કે આજુબાજુમાં છે ને બેસવા નહીં જવાનું, લોકો બધા સારા હોય એવું જરૂરી નથી. તો મમ્મી ઉપર ઉકળવા લાગ્યા કે તમે મને નાચ કેમ પાડી? હવે તું છે ને છોડ બધી વાત, આમાં તારો કંઈ વાંક નથી, વાંક તારી ભાભીનો જ છે. હું હમણાં એને મારી રીતે સમજાવી દઉં છું અને બધી વાત કરી દઉં છું. હા, જા. હે ભગવાન, હવે મહેરબાની કરીને તમે જ કંઈક કરો. અમારી દીકરી સાથે જે વ્યવહાર કરે છે ને એ વ્યવહાર માટે તો મારે જીજ્ઞાનું મોઢું તો તોડી જ લેવું પડશે, એટલે એને ખબર પડે કે વ્યવહાર કઈ રીતે થાય, નણંદને કઈ રીતે સચવાય.
ચિજ્ઞા ચિજ્ઞા કામની ના કાજની દુશ્મન અનાજની. હા મમ્મી બોલો ને. બોલો ને. હા બોલતા જ આવડ્યું છે ને? ઘરના કામ પતી ગયા? હા બધા જ કામ થઈ ગયા છે ઘરના. મને એ નથી સમજ પડતી કે તમે મારી દીકરીને સમજી શું રાખી છે? કેમ એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી? વાહ કેટલી નવી બને છે, કેટલી નવી બને છે, જાણે કંઈ ખબર જ નહીં પડતી હોય. પણ થયું છે શું? થયું છે શું? હા મારી દામિનીએ તમારો મેકઅપ બોક્સ શું અડ્યો કે એની ઉપર જોર જોરથી અડાવવા માંડ્યા, મન ફાવે એવું બોલવા માંડ્યા એને. અરે ના મમ્મી, કોણ કહે છે કે હું દામિની બેનને જેમ ફાવે એમ બોલી, મને મનમાં આવે બોલી? એ તો એને મેકઅપ બોક્સ અડ્યો અને ગયા વખતે તૂટી ગયો હતો, એટલે આ વખતે મેં એને પ્રેમથી કીધું કે બેન આ રીતે મેકઅપ બોક્સનો ઉપયોગ ના કરાય, તમારે જોઈએ તમારે મને પૂછીને લેવાય ને. શું કામ? શું કામ પૂછવું જોઈએ? એ આ ઘરની દીકરી છે, એ પૂછી પૂછીને પાણી પીશે તને કે આ વસ્તુ લઉં કે ના લઉં? અરે મમ્મી અને તૂટી ગયો તો ભલે તૂટી ગયો. એ કેટલા મોંઘા આવે તમને ખબર છે મેકઅપની વસ્તુ? ઓ મોંઘું આવે ને તો મારી દીકરીને અપાવવાની ત્રેવડ છે અમારામાં, સમજી ગઈ? પણ ખાલી ખોટી આપણા ઘરમાં નુકસાની ભોગવવી આપણે? ઓ જાણે તું તો તારા બાપના ઘરેથી લાવી હોય, તારા ભાઈએ કરિયાવરમાં ગાળા ભરીને દીધા હોય એવી વાત કરે છે તું તો. મમ્મી આ તમે જ્યારે હોય ત્યારે તું કામ મારા ભાઈનું ને મારા બાપુનું બોલો છો? તમને ખબર છે કે મારો બાપ નથી, મારા ભાઈથી જેટલું બનતું તેટલી કરિયાવરમાં મને વસ્તુ આપી. અને લગ્ન પહેલા તમે જ કીધું તું ને કે તું મારી દીકરી છો, આ ઘરની વહુ નથી. અને મારા ભાઈએ તો બિચારાએ તો પણ કીધું તું કે તમે કહેતા હોય તો હું તમને હજુ વધુ કરિયાવર આપું. હા તારા ભાઈની ત્રેવડ નથી, ખાલી બોલવાની ત્રેવડ હતી. અરે પૂછી પૂછીને આપે ને એને કરિયાવર ન કહેવાય. જેનું દિલ હોય ને મોટું એ તો દિલ ખોલીને કરિયાવર આપે, પણ તારા ભાઈએ આપવું જ નહોતું, ખાલી બહાના કાઢવા હતા ને એ કાઢી લીધા એને. મમ્મી તમને ખબર છે કે મારા ભાઈની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? હા તો શું કરીએ? તારા ભાઈની પરિસ્થિતિને પકડીને અમે રડવા માંડીએ? અમે રડતા બેસીએ? તારા ભાઈની પરિસ્થિતિ ખબર છે તો આ ઘરમાં મારી દીકરીને શું ધમકાવે છે? આ બધું જે લઈને આપે છે તો મારો દીકરો લઈને આપે છે, મારા દીકરાની કમાણી છે, તારા બાપ કે તારા ભાઈએ નથી દીધું, એટલે મારી દીકરી કાંઈ પણ તોડે ને તો એને એક પણ શબ્દ નહીં બોલવાનો. હું કઈ બોલતી પણ નથી. અને મમ્મી હું તમને બે હાથ જોડીને કહું, મારા બાપુ વિશે કે મારા ભાઈ વિશે આ રીતમાં ના બોલો ક્યારેય. હા ખોટા નખરા રવા દે. તારા બાપ અને તારા ભાઈ પર આવ્યું તો તરત રડવા માંડી, અને મારી દીકરીનું દિલ આ ઘરમાં રહીને તું દુખવે તો અમારે જોયા કરવાનું, સહન કરવાનું. હું નથી કોઈનું દિલ દુખાવતી, અને મેં તો દામિની બેનના હારા ટૂક્યું હતું. મને ખબર હોત કે તમને આટલું ખોટું લાગી છે, અને દામિની બેન તમને એક વાતની બે વાત ભેળવીને બોલે. મારી દીકરીએ કોઈ વાત ભેળવીને નથી કીધી હો. મારી દીકરીએ જે કીધું છે ને એ સત્ય વાત કરી છે, સાચી વાત કરી છે. તું એનું અપમાન કરે તો એ શું ચૂપચાપ મૂંગા મોઢે સહન કરે? હું અપમાન નથી કરતી, મેં તો હારા માટે કીધું હતું કે દામિની બેન આ રીતમાં મેકઅપ બોક્સ ના ખોલાય, આ રીતમાં ના અડે, વસ્તુ બગડી જાય. અને મને છે ને મમ્મી ક્યારેક ક્યારેક ગાલે ખીલ થાય છે, એટલા માટે મેં એને મારો મેકઅપ વાપરવાની ના પાડી, જેથી કરીને એને ઇન્ફેક્શન ન લાગે. હા તને તો 3 તાલીનું માન આપવું એમ થાય છે. વાહ સરસ. હા ન અડવા દેવાના બહાના તો જો ગાલ પર ઇન્ફેક્શન થાય છે, મને ખીલ થાય, ઇન્ફેક્શન એને ન લાગે એના માટે. અરે રેવા દે રેવા દે. હા ન આપવાના 9 બહાના છે. પહેલા તે કોઈ દિવસ મેકઅપ બોક્સ જોયો નહીં હોય, મારી દીકરીએ અડી શું લીધો કેમ બતાવે છે? અરે તારા આવા મેકઅપ બોક્સ તો મારી દીકરીએ 70 તોડી નાખ્યા, સમજી ગઈ? એવું નથી કે મેં અહીંયા બધી વસ્તુ જોઈએ છે. મારે ભલે ભાઈ એક જ હતો, પણ મારા ભાઈએ મને લાડકોડથી ઉછેરી છે. હા લાડકોડથી ઉછેરીને 5 જોડી કપડામાં વિદાય આપી છે, લાડકોડથી ઉછેરી. કયા લાડને લઈ કયા કોરની વાત કરે છે તું? તમે જ કીધું તું ને કે કરિયાવર નહીં લઈને આવે તો હાલશે, પણ મને આ ઘરમાં દીકરી જોતી છે, અને અત્યારે તમે જ મને કરિયાવરનું સંભળાવો છો. સંભળાવવું પડે, સંભળાવવું પડે, કારણ કે તું મારી દીકરીને ત્રાસ આપે તો અમારે જોયા કરવાનું એમ. અને કઈ નહીં કહેવાનું તને, તારા મૂંગે મોઢે અમે બધું સહન કરીએ, અને તારા ભાઈને કહીએ તો તરત પીલુડા પાડવા બેસી જાય છે, આંસુ પાડવા બેસી જાય છે. તમે ક્યાં બહુની દુશ્મની મારી યારે કાઢો છો, મને તો એ જ ખબર નથી પડતી. હું તમને નથી ગમતી તો શું કામ મારા લગ્ન કરાવ્યા તમારા દીકરા? ના ના પહેલા ગમતી જ હતી, પણ ખબર નહોતી ને કે અમારા ઘરમાં અમે ઘર ખોદીને લાવીએ છીએ, અમારા ઘરમાં આવીને અમારું જ ઘર ભાંગશે. એવું ક્યારે મેં કર્યું? તમે કયો એવું તો બધું કરું છું. તમને ખબર છે મમ્મી, તમે મને આટલા હેરાન કરો છો ને, તો હું તમારા દીકરાને પણ નથી કહેતી ને મારા ભાઈને પણ નથી કહેતી. તો હેરાન હેરાન અમે તો નહીં કરીએ. 1 મિનિટ. હા આ ખોટી વાતો નહીં કરવાની. અમે તને હેરાન નથી કરતા, તું અમને બધાને હેરાન કરે છે. અને સાંભળી લે, તારા ભાઈને તારા બાપને 17 વાર બધી વસ્તુ સંભળાવીશ. ના સંભળાય ને ચાલતી પકડો. ચાલ નીકળ.
હા ખુશાલભાઈ, પણ આવી રીતે ન કરાય ને હવે. હવે ઈ મગન કાકાની ગાડી આવી હતી તો હરખી રિપેરિંગ કરાય કે નહીં? હા, એ બધી વાત હાચી. પછી મારે જો હસુભાઈને ફોન કરવો પડે ને એવું નહીં કરતા, બરોબર? ના ના, જો હું તો હસુભાઈને કહી દઈ હો. હા, અરે પણ જો મારે ખુશાલ તારી કાંઈ વાત નથી સાંભળવી. હું પછી ફોન કરું છું, બરોબર? ફોન ઉપાડજે હો પાછો. અરે બેન, આમ અચાનક તું? હા ભાઈ. કેમ આ તું રડે છે કેમ બેન? તો શું કરું ભાઈ, તે લગ્ન જ મારા એવી જગ્યાએ કરાવ્યા છે. તો લગ્ન એવી જગ્યાએ કરાવ્યા એટલે કેમ? દેવાંગ કુમારે કઈ કીધું તને? ના ભાઈ, એ તો બહુ સારા છે. એ તો તો- મને કઈ નથી કહેતા. તો હું થયું છે બોલ મારી બેન. મારા સાસુ ને મારા નણંદ મને બહુ હેરાન કરે છે. એટલી હદે હેરાન કરે છે ને ભાઈ, કે જેની કોઈ સીમા નથી. હેરાન કરે છે એટલે? પણ અત્યાર સુધી તો બધું હરખું હાલતું હતું, તે કોઈ દિવસ મને ફરિયાદ નથી કરી. હા, મારા સાસુ નાની નાની વાતમાં મારી એવું મારા સાસુ નાની નાની વાતમાં મારી હારે ઝઘડો કરે છે. મારા નણંદ જ્યારે હોય ત્યારે મને ન બોલવાનું બોલે છે, ન સંભળાવવાનું સંભળાવે છે. તો પણ એને કઈ આવી રીતે હું કામ કરો છો તમે? હા, એને કઈ તમારે એક દીકરી છે અને કાલ સવારે એ હારે જાહે, કઈ ન દેવાય એને? નહીં મેં કીધું હોય તો એનું કહેવાનું એવું છે કે તું જ્યારે હોય ત્યારે સામે બોલે છે. અરે ભાઈ, બાજુમાં બેસવા જાવ એમાં શું થઈ ગયું? તો કે તું બાજુમાં બેસવા જઈને આપણા ઘરની વાતો કરે છે, આપણા ઘરની ખોદણી કરે છે. હાચીન ભાઈ, એવું હું કાંઈ નથી કરતી. તો તો પણ તારે આ દેવાંગ કુમારને વાત ન કરાય? મેં એને બધી જ વાત કરી છે, તો પણ એવું કહે છે કે હું તારી બાજુ બોલું તો મારી મમ્મીને એમ થાય કે હું બાયડીનો ગુલામ થઈ ગયો, અને મમ્મી બાજુ બોલો તો કે તને એમ થાય કે તું માવડીયો છે. ભાઈ, જે હોય મારે છે ને, હવે તું મને ત્યાંથી આવીને લઈ જા. મારે એ ઘરમાં નથી રહેવું. હા, એવી રીતે ન કરાય. પણ જો આવી વધારે જ તકલીફ હોય ને તો પછી હું પ્રદીપભાઈ પાસે જાઉં, એને વાત કરું અને આપણે છે ને છૂટું કરી નાખવી. ના ભાઈ, છૂટું હું નથી. ના ભાઈ, આવી રીતે થોડું કઈ ખોટી રીતે સહન કરવાનું હોય? એ માણસ છે કે કોણ છે? છૂટું કરવાથી શું ફાયદો મળશે? આપણા જ ઘરની બદનામી થાય અને આપણા જ ઘરની વાતો થાય. અરે હેરાન થવા કરતા બદનામ થવું છે ને સારું. પણ આમાં દેવાંગનો શું વાંક છે? એનો તો કાંઈ વાંક નથી ને. એ તો બિચારા સારા છે. હા, મને હેરાન કરે છે એ મારા સાસુ ને મારા નણંદ જ છે ને. તો પછી એને જરીક સમજવું જોઈએ ને. દેવાંગ કુમારને એને મમ્મીને એને બેનને સમજાવવા જોઈએ. જો મારી વાત સાંભળ, હું તને કહું ને એ કાન ખોલીને સાંભળજે. હું છે ને પ્રદીપભાઈ પાસે જાય અને બધી વાત કરે, પછી આગળ જે થાય એ આગળ એટલે ભાઈ જે કર ને એ બધું વિચારીને કરજે. વિચારીને નહીં. પણ અત્યારે મારે એ ઘરમાં નથી રહેવું. હવે મારાથી કાંઈ સહન નથી થતું ભાઈ, હું થાકી ગઈ. લગ્ન પહેલા તો કેટલા હાવ ખોજા માણસો લાગતા હતા. એ તો મને એમ કહેતા હતા તારા હાહુ જ કે હું મારી દીકરીની જેમ રાખાય. અને મેં એને પહેલા કીધું તું જોજો, હા અમારે માવતર નથી તો આને માનો પ્રેમ આપજો. પણ અત્યારે તો જો તને હેરાન કરે એટલે એને મનમાં હું સમજે છે. એ જ વાત છે, ઘરના બધા જ કામ હું કરું છું તો પણ મને આટલી હેરાન કરે છે. અને એ તો એવું કહે છે કે તને કાંઈ કામ કરતા નથી આવડતું, અમે જેટલું કામ સીંધીએ એટલું જ તું કરે છે. અને મારી નણંદ તો એવું બોલે છે કે તારા બાપાની ઘરે કોઈથી ભાભી તમે કંઈ જોયું જ નથી. એવું કીધું તને? હા હા, કંઈ વાંધો નહીં. હું પ્રદીપભાઈ હારે છે ને બધી વાત કરી પછી જો તું. હા, કેવું નહીં, આપણને પેલા હગાઈ થઈ તઈ તો કેવી કેવી વાત કરતા હતા. એ જ વાત છે ને. મને તો એવું હતું કે લગ્ન કરીને જાય એટલે મને એક માનો પ્રેમ મળશે. અહીંયા તો આપણે માનો કે બાપનો કોઈનો પ્રેમ નથી જોયો. જે છે એ બધું તું જ છો મારા માટે. તે મને માનો બાપનો બધાનો પ્રેમ આપ્યો. અને ત્યાં મારા સાસુ મને ઉઠતા બેઠતા જાગતા સોતા નકરી હેરાન કરે છે, ના બોલવાનું બોલે છે. ભલે બેન, કંઈ વાંધો નહીં છે ને, આનો કંઈક રસ્તો નીકળશે. અને કદાચ છૂટું કરવું પડે ને. ના ભાઈ, છૂટું નથી કરવું, કોઈ સંજોગમાં છૂટું નથી કરવાનું. બસ હું તો એટલું જ કહું છું કે તું ત્યાં આવીને સમજાવ મારા હાહુને, મારા ઘરના ને બધાને. મારે ત્યાં આવીને સમજાવવું નથી. હું ત્યાં સમજાવવા આવે ને તો કાંક ઊંધું જ થાય. એ કરતાં હું પ્રદીપભાઈને વાત કરું ને એટલે એ વાત છે ને તારા હાહુ પાસે પૂગી જાય. સમજી તું?
પણ છે ને તું છૂટું કરવાનું ના કહેતો અને મારી ઘરે આવીને ઝઘડો ના કરતો, પ્રેમથી સમજાવજે બધાને. હા, અને તારે તમ તાર 3-4 દી રોકાવું હોય તો રોકા. ના ભાઈ, મારે રોકાવું નથી, હું જઈશ ઘરે મારે. વાંધો નહીં, તો તું જા હો. અને હવે આમ આવડા લોહી નહીં. બોલો હવે શું કામ છે ભાઈ? તમે બોલાવીને ઊભો રાખ્યો, કાંઈ કામ કીધું તમે? કામ તો શું હોય, જો મારી વાત સાંભળો. આ મારા બેનના લગ્ન તમે જ કરાવ્યા છે ને, અને તમે ઠેકાણું દેખાડ્યું હતું બરોબર, પણ પ્રદીપભાઈ ત્યાં બહુ હેરાન થાય છે. હેરાન થાય છે તો આપણી બેનને કહેવાનું હોય ને, થોડુંક ધ્યાન રાખે એટલે ઓફડા હેરાન થતા બંધ થઈ જાય. મારી બેનને છે ને એક શબ્દ કેવો જ ન પડે કોઈ દિવસ, બધાય ઘરના કામ કરી નાખે. અને હાવ હોજી છે મારી બેન, કોઈ દી તાણીથી મારી સામું નથી બોલી, ની ઘરમાં કોઈ દી કોઈ આમે ન બોલે, સમજ્યા? હવે એ બધો તમને મનનો વહેમ છે, સમજ્યા? કે તમારી સામું નથી બોલતી કે ન્યા નથી બોલતી. ઝઘડો થવાનું કારણ શું હોય ખબર? સાસુ હોય કે નણંદ ને સાસુ હોય, ગમે એ હોય ને, ઝઘડો થાય ને તો ક્યાંક કોક બોલે ને તો ઝઘડો થાય. હવે તમારી બેન કાંઈ ન બોલે તો ઝઘડો ન થાય. મારી વાત સાંભળો, ઝઘડો થવાનું કારણ છે ને આ એની નણંદ છે. એ નણંદ એને હાહુ ને કે ને પછી એને હાહુ છે ને એ મારી બેનને હેરાન કરે છે. હવે જો આમાં છે ને મેં સંબંધ કરાવ્યો છે. હવે સંબંધ કરાવ્યો ત્યારે મેં કીધું હતું તમને કે ભાઈ કાંઈ નહીં થાય, એની જવાબદારી મારી. પણ હવે આવી નાની નાની વાતમાં ઝઘડા થાય ને તમે મારી પાસે લઈને આવો. પ્રદીપભાઈ 1 મિનિટ, એટલે આ તમને નાની વાત લાગે છે? હે, તો નાની વાત જ થઈ ને. ઘરેલું ઝઘડા બધાની ઘેરે હોય ભાઈ, એમાં એક વ્યક્તિને સમજવું પડે. જો એક વ્યક્તિ ન સમજે તો આ ઝઘડો મોટું સ્વરૂપ લે. પણ હવે બધાય આખું ઘર હેરાન કરે તો પછી મારી બેન શું કરે? તમે જરીક વાત સમજો ને. હે, હા તો પણ હવે જો બીજું કાંઈ નથી થાય એમ છૂટું કરાવી નાખવું. તું કહેતો હોય ને તો છૂટું કરાવી નાખ. તારે બેનને છૂટું કરવું છે ને ત્યાં? હું મારી બેનને એમ જ કહેતો હતો કે છૂટું કરી નાખવી, પણ મારી બેને છે ને મને સોખી ના પાડી. કારણ કે નાની એવી હતી ને ત્યારથી હું એને ઓળખું છું, સમજ્યા તમે? કે એ છે ને એક ભાવમાં 2 ભાવ કોઈ દી ન કરે. હવે તો હવે 100% એનો જ વાંક હોય. એને જો છૂટું નથી કરવું બરાબર, એમ કહે છે મને હેરાન કરે છે, તો હવે આમાં કોનો વાંક થયો? એ લોકો હેરાન કરતા હોય તો આને ત્યાંથી છૂટું થઈને વૈયાવાય ને એની ઘરે. તો એમ થોડું કંઈ હાલે. તમે હવે થોડુંક ધ્યાન આપો. અને બીજું તમારે કાંઈ નથી કહેવાનું. ત્યાં ઘરે જાય ને એ બધાને ખાલી એકવાર સમજાઈ ગયો એટલે બધાય સુધરી જાય અને એનું ઘર હરખું હાલવા મળશે. હવે આમાં તો એમ થયું કે મેં લગ્ન કરાવીને મોટો ગુનો કર્યો હોય ને એવી રીતના તમે વાત કરો છો, આવી જગ્યાએ બોલાવો છો, ફરિયાદ કરો, અહીં આજુબાજુમાં બધા સાંભળે. કારણ વગરની મારી તો ઇજ્જત જાય ને. આમાં સંબંધ કરાવીને મેન તો ગુનો જ કર્યો ને. અરે આમાં એવી ક્યાં કાંઈ વાત છે? આ તો એ લોકો તમારી વાત માને તો એટલે કહું છું. મારી વાત માન છે, હાલો હું જાય અને મને એ પાછી જીજ્ઞાની ફરિયાદ કરશે તો મારે શું કહેવાનું એને? એ કહો. તમે જેમ કહો છો એમ એ લોકો કંટાળા જોઈને એ ફરિયાદ કરશે તો? એ વાત તમારે હાચી. તો હવે મારે કયો રસ્તો અપનાવવો કયો? જો એક જ રસ્તો છે, કાં છૂટું કરી નખાય ને કાં તમારી બેનને સમજવું પડે. તમારી બેને ન સમજે, સામેવાળાએ ન સમજે અને છૂટું ન કરવું હોય તો પછી જેમ હાલે છે એમને હાલવા દો ભગવાન ભરોસે અને રાજી રહ્યો. ભગવાનના ભરોસે? અરે તમને ખબર છે મારી બેન દરરોજ રોવે છે ત્યાં, એકય દિવસ ખાલી નથી જોતો રોયા વગર. એટલે તમને કહું છું અને હું 2 હાથ જોડું, તમે જાઓ તો વધારે સારું. કાંઈ વાંધો નહીં ભાઈ, તું કહેશો તો હું જઈ આવું, મારી રીતે ટ્રાય મારી લઉં. પણ જો તારી બેનનો વાક હશે ને તો એને તારે કહેવું પડશે. હું બેયનું સાંભળી અને બેયનું સાંભળીને ડિસિઝન લે. હું કાંઈ તું કહેશો તારું નહીં માની લઉં ને એ કહે તેનું નહીં માની લઉં. હું આજુબાજુમાં જાણીને એના કુટુંબમાં જાણી કે ભાઈ કોનો સ્વભાવ કેવો છે. હું બધાને ઓળખું છું, સમજો? ભલે તમે કયો એમ કરી, પણ જરીક એને સમજાવજો. હા, એ મારી રીતે હું જઈ આવીને વાત કરી લઈ. પછી થોડુંક સમજાવવું પડે ને તો આપણા બેનને સમજાવી દેજો. હવે બીજું કઈ વાત હતી કે આ જ વાત હતી ખાલી? બસ આ જ વાત હતી. હા, તો હું જાઉં છું હવે. અને જો છૂટું કરવાનું થાય ને તો પછી છૂટું કરવું પડશે. હું એક વખત બેઠકમાં બેસીને એમાં જે નિર્ણય આવે છે ને નિર્ણયનું તમારે પાલન કરવું પડશે. છૂટું તો નહીં કરવું. હા તો કાંઈ નહીં, તો પછી જો ભોગઈ જો. હું એક વખત જઈને મારી રીતે જાણી આવી ખાલી, સમજ્યા તમે? આ વાળ હરખી કરું અને પાછી બગડી જાય. હે ભગવાન, આ વેલાને બરાબર ચઢાવી દઉં કમસે કમ. મમ્મી શું કરો છો આ બધું અહીંયા? શું કરું?
શું કરું તું મને કહે ને. હા, ઘરની અંદર ધ્યાન આપવું, બહાર ધ્યાન આપવું, મને તો કાંઈ સમજાતું નથી. આજકાલ તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. મગજ તો મારું કામ કરતું બંધ થઈ ગયું છે. આ ઘરમાં વાતાવરણ જ એવું બનાવી નાખ્યું છે. તમને ખબર છે આજે છે ને જિજ્ઞાના ભાઈના ઘરે જતી રહી છે. હવે ક્યારે આવશે ને ક્યારે નહીં કંઈ સમજાતું નથી. ખબર છે મને. હા, મહારાણી એના ભાઈના ઘરે ગઈ છે તો ભલે ને ગઈ ને, એ કેટલા દિવસ રોકાશે? 2 દિવસ, 5 દિવસ, એનાથી વધારે નહીં રોકાય. અને મને ખબર છે એના ભાઈને ત્યાં ભૂખમરો છે, ત્યાં પડી નહીં રહે, સીધે સીધી અહીંયા આપણા ઘરે આવશે. અહીંયા તો છે બધી આ જાહો જલાલીને એસો આરામ. ગુસ્સામાં ગઈ છે મમ્મી. ખાસ તો તમારું નામ લેતી હતી અને દામિની બેનનું. અરે તમે બંને થઈને બિચારીને કંટાળો લાવી દીધો છે. ઓહ, એ બિચારી અને અમે ખરાબ? અરે તારી પત્નીએ કેટલો કંટાળો લાવી દીધો છે ને એ તો અમારું મન જાણે છે. અરે લોહી પી ગઈ છે, લોહી. ઘરમાં કામ ઓછું અને ગામ પંચાયત એને વધારે દેખાય છે. હાંજ પડે હવાર પડે લોકોના ઓટલા ગણવા બેસી જવું છે. ઘરના કામમાં તો ડોરો નથી. સાચું કહીએ છે, પચતું નથી. મમ્મી બધા કામ કરે છે બિચારી અને હંમેશા પ્રયત્ન કરતી હોય છે કે તમારી આંખે ન ચડે. પણ કોણ જાણે ભગવાન શું કરવા બેઠા છે. વારે હોય ત્યારે કઈ ને કઈ ભૂલ થઈ જાય બિચારી એ. અને અમે બિચારા નહીં. વારે ઘડીએ તારી બેનનું અપમાન કરે તો નહીં વાંધો, તારી બેનને કંઈ પણ બોલે તો નહીં વાંધો, તારી માની સામે બોલે તો કઈ વાંધો નહીં. તું કેવો દીકરો છે મને તો એ નથી સમજાતું. તમે કેવા મમ્મી જો મને એ નથી સમજાતું. અરે કેટલી વાર તમને રિક્વેસ્ટ કરી છે કે વારા ઘડી એને કંઈ પણ કહેતા નહીં. અને આમ પણ આવું કઈ પહેલી વાર નથી બન્યું, આવું ઘણી વાર બન્યું છે. શું કામ ને હેરાન કરો છો? એની પાછળ પડી ગયા છો તમે લોકો. એની પાછળ અમે પડ્યા કે એ અમારી પાછળ પડી છે? અરે એ આવી એ દિવસથી ઘરમાં રામાયણ થાય છે, શાંતિથી હકેથી ખાવા નથી દેતી. અરે અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અને તું શું ચિંતા કરે છે? આ ફોડી આવી જશે આજકાલમાં. કાંઈ એનો ભાઈ હંગરે એમ નથી. તને શું લાગે છે એનો ભાઈ એને રાખશે? એને ક્યારનો રસ્તા ભેગો કરી દેશે. કહેશે કે જા સાસરીમાં જઈને પડી રહે, અહીંયા તો ભૂખમરો છે, હું મારું જ નથી કરી શકતો તો તારું શું કરવાનું? નહીં આવે તો આજકાલમાં નહીં આવે તો પછી તેડવા જવું પડશે ને. શું કામ તેડવા જવું છે? તેડવા જવાય જ નહીં. હું તો તને એમ સલાહ આપું છું કે તું તેડવા જાય ને એવું વિચારીશ જ નહીં. એને ભલે ને રસ્તે રખડતી હોય, જો એકવાર તેડવા ગયો ને એટલે ટેવ પડી જશે. 10-15 દિવસ રાહ જોવાય, ના આવે પછી વિચારાય. આ ફોડી આવશે, મને વિશ્વાસ છે. અરે મમ્મી, આ બધા લોકો વાતો કરશે આપણી કે જ્યારે હોય ત્યારે જિજ્ઞા એના ભાઈના ઘરે જતી રહે છે અને આપણે છીએ કે આવું બધું કરીએ છીએ પાછળથી. છોડો ને મમ્મી, જે કંઈ પણ હોય તમે ચાલો ને મારી સાથે. એની માફી માંગીને એને અહીંયા તેડીને લઈ આવો. હા, ન સારું લાગે બધું. એની માફી હું માંગુ? સાસુ થઈને હું માફી માંગુ? વાંક વગર પાછી? વાંક એનો, બધું ભૂલ એની અને પછી મારે માફી માંગવાની? અરે તને શરમ આવવી જોઈએ કે તારી મા પાસે તારી બાયડી માફી મંગાવે? ના ના, એવું કંઈ નથી કહેતો. હું તો તમને એમ કહેવા માંગુ છું કે આપણે ત્યાં જઈને એને તેડીને તો આવી શકીએ ને માફી નહીં માંગતા. બસ ચાલો, ભૂલ થઈ ગઈ મારી. શું કામ તેડવી? મારે શું કામ તેડવા જવી? વહુ છે, ઘરની લક્ષ્મી છે અને તમારા દીકરાની વહુ છે. મમ્મી, ક્યારેક ક્યારેક તો ખરેખર મને સવાલ આવે છે કે તમારી માટે તમારા દીકરાનું કોઈ મહત્વ નથી. તારું મહત્વ છે ને, તારું સારું વિચારું છું ને એટલે જ કહું છું. મહેરબાની કર, સમજ જરા. જે વાત કહી રહી છું ને એને સમજવાની કોશિશ કર. મમ્મી, કેટલું સમજુ? હા, ઘરે આવીને તમારી સાથે મારે બધી વાતચીત કરવાની. હા, દામિનીનો કઈ વાંક હોય તો એને કહેવાનું અને જ્યારે હોય ત્યારે જિજ્ઞાનો તો વાંક હોય જ છે એટલે એને કહેવાનું. બસ હું તો આખો દિવસ ઓફિસેથી આવ્યા પછી બધાને સમજાવવામાં જ રહું છું. તને મેં કોઈ દિવસ ફરિયાદ કરી? આજ સુધી ફરિયાદ કરી? કીધું કે તારી પત્ની શું કરી રહી છે? છતાંય તને એમ લાગે છે કે હું તારી પત્નીનો વાંક કાઢું છું, પણ વાંકમાં હોય એનો વાંક નીકળે બેટા. મમ્મી, બંધ તો નથી કર્યું ને વાંકમાં કાઢવાનું તમે? હા, એનો વાંક કાઢવાનું બંધ કરી દો ને એટલે બધું આપોઆપ સરખું થઈ જશે. 100 વાતની એક વાત દેવાંગ, મને એટલી ખબર પડે છે કે તારી બાયડીનો વાંક છે, ગુસ્સામાં ગઈ છે તો આપોડી આવશે. એના માટે આપણે લટુડા પટુડા થઈને એને તેડવા જવાની જરૂર નથી. નહીતર એને તો એમ લાગશે કે આપણો જ વાંક છે, આપણો જ ગુનો છે. ના રે ભાઈ ના, એ બધા ધંધા કરવાના થતા જ નથી ને મારે. હા, આમ પણ તમે માનશો તો નહીં. અત્યાર સુધી માન્યા નથી, હવે શું માનવાના? માનવા જેવી વાત હોય ને એને કોઈ માણસ માને. જ્યારે માનવા જેવી વાત જ ન હોય ને તો એને માનવાનો કોઈ મતલબ જ નથી નીકળતો. જિજ્ઞા પણ ખરી છે. અરે કેટલી વાર એને સમજાવી, કેટલી વાર રોકી, કેટલી વાર ટોકી પણ નહીં. આ વખતે તો કહીને ગઈ છે કે જ્યાં સુધી આ લોકોને સત્ય ના સમજાય ને ત્યાં સુધી મને તેડવા જ નહીં આવતા. એટલે એક વાત તો કન્ફર્મ છે કે એ ઘરે પાછી આવવાની નથી. પછી તમારે જે કરવું હોય એને કરજો. હા, બહુ સારું. ભલે ના આવે, મને તો શાંતિ જ છે. ના આવે ને એમાં હવે હું મારું કામ કરું. જવા દે, તારી સાથે બહેસ કરીને કામનો મૂડ તમે બસ આ ત્રણનું એક જ છે. કોઈની વાત સાંભળવાની નહીં અને કોઈ કહીએ એવું કંઈ કરવાનું નહીં. પોતાનો જ કકો સાચો.
ચાલુ થઈ ગયું? હા, નવરા પડી ગયા? આ ડ્રેસ, આ ઇસ્ત્રી કર્યો છે? આ ડ્રેસને ઇસ્ત્રી કર્યો છે? આ ઇસ્ત્રી કરી છે? આ સાડી ધોઈ છે? આ સાડી ધોઈ છે? લાગે છે? હા, અરે આના કરતા તો પેલું પોતું સારું હોય. મમ્મી તમારા કપડાં તો ધોયા પણ છે, મારા કપડાં તો ધોયા પણ નથી. હા, અને મારી દીકરીને એમ કે છે કે તમારે થોડી મને મદદ કરાવવાની. કેવી મદદ કરાવી છે તમને? અરે પણ આજે ક્યાં મેં મદદનું કીધું છે? હે તે દિવસે બોલી હતી જ. અને દામિની બેન, આ શું તમે કચરો વેર્યો છે? આ તો કચરો વેળ્યો તો શું થઈ ગયું? પણ તમને ખબર છે કે હજુ મેં હમણાં જ કચરા પોતા કર્યા છે. અને હમણાં કર્યા હતા ને તો પાછા કરી નાખો ને, શું થઈ જવાનું છે? આમાં શું વાંધો છે? આ સાડીમાં બરાબર તો વોશ કરી છે. અને આ ડ્રેસ તો ક્રીઝવાળો છે મમ્મી, આમાં થોડી ઇસ્ત્રી લાગે ક્યારે? તું હવે મને શીખવાડીશ કે શેમાં શું લાગે? હા, અને તારા હાથમાં મહેંદી મૂકી છે, મહેંદી મૂકી છે. બીજી વાર કચરા પોતા તારાથી નહીં થાય? નહીં થાય? બોલ તો. નહીં આ થાય? શીખવે છે કે કેવી રીતે કામ કરવું ને કેવી રીતે નહીં. આ એકવાર કચરા પોતા કરીએ ને એટલે બીજી વાર કચરા પોતા કરવામાં ભી પડે છે. અરે પણ ઘર ખરાબ થયું હોય ને કચરા પોતા રડવાનું બંધ કર. મમ્મી જુઓ હવે તમારી સામે પણ બોલે છે. હા, બોલે ને, બોલે. ચીપડો આપ્યો છે, 32 દાંત છે, બોલતો તો સારી રીતે આવડે છે, તો બોલે તો ખરી જ ને. આવું શું કામ કરો તમે મારી યાર? થોડોક તો ભગવાનનો ડર રાખો તમે બંને. કોણ ભગવાન? કેવા ભગવાન? ક્યાંના ભગવાન? હા, ભગવાનનો ડર મને નથી. હા, ભગવાનનો ડર તને છે ને? હા, તો એક કામ કરજે, હું નર્કમાં જઈશ, ગરમ તેલમાં મને નાખશે, પકોડાની જેમ હું તળીશ. હા, પછી કાચી મને કાપી નાખશે, પછી આ આગના રસ્તે મને ચલાવશે. આ બધું કહેવા માંગે છે? મર્યા પછી જોવાઈ જશે. બોલ. મમ્મી હું શું કહું છું, આમણે છે ને ભાઈ પાસેથી હમણાં 800 રૂપિયાનું નવું શેમ્પુ મંગાવ્યું હતું વાળ સારા કરવા માટે. એવું નથી લાગતું કે ભાભીના વાળ થોડા આપણે ખરાબ કરવા જોઈએ? હા, લાગે તો છે. બેટા કાતર લેતી આવ ને. હા, બહુ છૂટા હેર રાખવાનો શોખ છે ને, તો કચ કાપી નાખું. એ તો પછીની વાત છે ને, અત્યારે થોડી હાથ ચાલાકી તો કરવી પડશે ને ભાભી. પલપલિયા પાડવાનું બંધ કરો. તમને શું લાગે છે તમે આવી રીતે રડશો અને તમારા પર દયા આવી જશે કે ઓ બિચારા મારા ભાભી? આ નાટકો છે ને બંધ કરી દેજો. મેં કઈ આવી ભૂલ કરી કે તમે લોકો આટલી મને હેરાન કરો છો? અરે ભૂલ તો તારી એ છે કે તું ગરીબ ઘરમાં જન્મ લીધો અને પછી અમારા ઘરમાં બહુ બનીને આવી. ભૂલ તો તારી ઘણી બધી છે. હા, ગણાવા બેસીશું ને તો આ જન્મ જ ઓછો પડશે. પણ 100 વાતની એક વાત, બહુ ખોટી વ્યક્તિ સાથે તારો પાલો પડી ગયો છે. સાચી વાત છે. મારા ભાઈની ભૂલ થઈ ગઈ કે મને આ ઘરમાં પહેણાવી. ભૂલ તો તમારી થઈ ગઈ છે. હવે એ વિચાર કરો કે તમે શું કરશો. હા, એ વિચારવાનું કે હવે તું શું કરીશ. હા, ભૂલમાંથી નીકળવાનો રસ્તો છે તારી પાસે કે રસ્તો શોધવો પડશે? વિચાર કરો, વિચાર કરો. હા, આટલા હલકા સંસ્કાર નથી ને એટલા માટે. બાકી તો કે દિવસને આ ઘર છોડીને જતી રહી હોત મમ્મી. અને તમારા બધા ઉપર કેસ કરી દીધો હોત મેં. ઓ ધમકી, નવી ધમકી, કેસ કરવાની ધમકી, અને એ પણ અમને. ઓહ, તું જીવતી બચે ને બેટા તો કેસ કરવા જઈશ, નહીતર અહીંયા જ 1 2 3 4. મમ્મી મેઈન વસ્તુ તમે સાંભળી જ નહીં. ભાભીએ આપણને સંસ્કાર વગરના ગયા છે. હવે આપણે ભાભીને આપણા સંસ્કાર તો બતાવવા પડશે કે નહીં? બતાવવા પડે બેટા, બતાવવા પડે એટલે એને ખબર પડે કે કોઈની સાથે ચીપાચોળી કરવાનો મતલબ શું છે. હા, એટલું યાદ રાખો કે ભગવાને તમને પણ એક દીકરી આપી છે અને એ પણ સાસરે જશે ને કારણ વગર. તમારા બંધ કર. મારી દીકરી સાસરે જશે એને શું દુઃખ પડશે એ પછી જોવાઈ જશે. હા, અત્યારે તને જે થઈ રહ્યું છે ને એનો હિસાબ કર. બધું આપવાની જરૂર નથી. એમ પણ તમે આ ભાભી બનીને ઘરમાં આવ્યા છો ને એ જ અમારા માટે બહુ મોટી બદદુઆ છે. એકદમ સાચું. શું નહીં એ તમારે જોવાની જરૂર નથી. આના કરતા છે ને તમે બી મને મારી નાખો ને તો વધારે સારું. અમારો બસ ચાલે તો તને મારવી જ છે, પણ ચાલતો નથી ને બસ. કોઈ એમ કે ને કે એક ખૂન માફ તો પહેલું જ તને જ પતાવીએ. હા, તારું જ મર્ડર કરીએ. પણ શું કરીએ, અમારાથી તારી ઉપર હાથ ચાલાકી સિવાય કઈ નથી થતું ને. મજબૂર ભાઈને થાય ને તો એ ક્યાંય ના નહીં મિલે તમને. એટલું તારો ભાઈ બહુ સરસ. બહુ સરસ. તારો ભાઈ. ઓહ, તારા ભાઈને કહી દેજે. હા, થાય એ કરી લે ભિખારી. અને કામ કર. ચાલ ચાલ બેટા.
અને સાંભળ, હવે છે ને બેટા રડવાનું નહીં, આ ખાલી હાથ ચલાવવાના. અને મારા ભાઈને પણ કહેવાની કોશિશ ન કરતા, નહીં તો ખબર છે ને કે તમારી સાથે શું થશે. ચાલો મમ્મી. રીચા, તમે બંને માં દીકરી આ વહુને એટલી બધી હેરાન કરે છે ને કે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરશે. તું જોજે. હા હા, અમને ભગવાન શું કામ માફ કરે? અમે જ બધા પાપ કર્યા છે. આ પાપના પોટલા તો મેં અને મારી દીકરીએ જ બાંધ્યા છે. બાકી તમારી વહુએ તો પુણ્યના પોટલા જ બાંધ્યા છે. એને તો સ્વર્ગ મળશે, એને તો ભગવાન સાક્ષાત દર્શન આપશે અને સીધા એના ખોળામાં બેસાડીને જ ઉપર લઈ જશે. અરે એણે પુણ્ય ભેગું કર્યું છે તો મને નથી ખબર, પણ તમે પાપ ભેગું કરો છો એ મને ખબર પડે છે. હવે બસ રહેવા દો ને હવે પાપ અને પુણ્યની વાતો કરતા. મને બધી ખબર છે શું સાચું છે અને શું ખોટું છે. અરે તમારી વહુ અમને હેરાન કરે એ નથી દેખાતું, કેટલો ત્રાસ ગુજારે છે એ તમને નથી દેખાતું, અને તમને એટલું દેખાય છે કે હું એના પર ત્રાસ ગુજારું છું. અરે પણ તું ત્રાસ ગુજારે છે દેખાય જ છે મને તો. એ તો સારું કે આજુબાજુ નથી ખબર પડતી. તો કાલથી હું રડવાનું ચાલુ કરું, એની જેમ નાટક કરું, એટલે ખબર પડી જાય કે ત્રાસ કોણ કોના પર ગુજારી રહ્યું છે. પણ તું શું કરવા એની પર ત્રાસ ગુજારે છે? તને નથી લાગતું કે હું વધારે પડતો એની સાથે બોલું છું? અને આ દામિની પર કેટલી એને હેરાન કરે છે. નાની નાની વાતમાં બધું લેવાનું મૂકવાનું આ બધું થોડું કરાય? એક વાત કહું તમને, તમે માનો કે ના માનો, હું ત્રાસ નથી ગુજારતી. હું અત્યારથી એને ટ્રેન કરી રહી છું. ન કરે નારાયણને કાલે આપણે ન રહ્યા તો એને એવું ન લાગવું જોઈએ કે આપણે એની પર ત્રાસ ગુજારી રહ્યા છીએ. એને એમ થવું જોઈએ કે મારી સાસુએ તો મને એટલી ટ્રેન કરી હતી ને કે મને કોઈ તકલીફ પડી જ નહીં. એટલે પણ ટ્રેન કરવાની કંઈક સિસ્ટમ તો હોય કે નહીં? આવી રીતે થોડી ટ્રેન કરવાની હોય. તું તને જાણે એની સાથે વર્તન જ એવું કરે છે કે તું ટ્રેન કરતી એવું લાગતી જ નથી મને તો. લો બોલો, તમને એવું લાગે છે, પણ અત્યારે હું જે ત્રાસ ગુજારી રહી છું ને એના સારા માટે ગુજારી રહી છું. કે અત્યારથી જો એ સહન શક્તિ એનામાં આવી ગઈ ને તો કાલે ઉઠીને મોટા મોટા કદાચ દુઃખ પણ આવે ને તો એના પર કોઈ એની અસર ન થાય અને હસતે મોડે બધી વસ્તુને એ સ્વીકારી લે. અરે તો એની પાછલી જિંદગીનો વિચાર કરે છે, પણ અત્યારે જેને શાંતિથી જીવી શકતી અને અત્યારે સારી છે, અત્યારે એનું જે અત્યારે યુવાન છે, અત્યારે નવી નવી આવી છે, તો અત્યારે એને શાંતિથી જીવવા દે ને. પાછલો હું કામ વિચાર કરે છે? તારો મારો કાલનો ભરોસો છે કાંઈ કે તું પાછળનું વિચારે છે? અને એના કરતાં તું આપણી દીકરીને સાચી શીખામણ આપ, સારી શીખામણ આપ કે એને ઓછા સમય હવે રહેવાનું છે. નણંદ ભોજાઈ કેટલાક સમય રહેશે હવે? હા બરાબર છે, નણંદ ભોજાઈ કેટલોક સમય રહેશે. તો હું કઈ મારી દીકરીને એવું નથી શીખવાડતી કે તું તારી ભાભી પર ત્રાસ ગુજાર. તમને કહ્યું તો ખરું કે અમે બંને દીકરી અને માં ભેગા થઈને જીજ્ઞાને ટ્રેન કરી રહ્યા છે. ત્રાસ નથી ગુજારતા. એને સારી વસ્તુ માટે અમે ચેતવી રહ્યા છીએ કે કાલે ઉઠીને મોટા મોટા દુઃખના પહાડ પણ પડે ને તો એ અડીખમ ઊભી હોય, એને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હવે હાવ રોટલી છે, કાંઈ ન કીધું હોય તો રડવા માંડે છે. તને ખબર છે ને પેલા નરેશ મહારાજ છે આપણે અહીંયા, એ કહેતા હતા અને હજી પણ કહે છે કે તમે જેવું વિચારો ને એવું જ થાય. તો અત્યારથી જો આવું વિચારશે ને તો આવું જ થવાનું છે. તને ખબર નથી કાલે આપણે દીકરી પર સાસરે જવાની છે. જેવું વર્તન તું કરશે ને એવું એને પણ ત્યાં મળશે. લખી રાખજે તું. મારી દીકરીને વર્તન મળશે ને ત્યાંનું તારે જોવાઈ જશે. અત્યારની ચિંતા કરો ને. અને અત્યારે કઈ હું વહુ પર ત્રાસ નથી ગુજારતી. તમને એવું લાગે છે કે હું ત્રાસ ગુજારું છું? પેલા નક્કી કરી લેજે. તારે હું બોલું પેલા કે હું ત્રાસ ગુજારું છું એટલા માટે કે પાછળ એને ફાયદો થાય કે હું નથી ગુજારતી. આ શું વાત કરે છે તું? એ જ કહું છું કે મારો જે તમને લોકોને ત્રાસ દેખાય છે ને હકીકતમાં ત્રાસ નથી. હકીકતમાં તો એ ટ્રેનિંગ છે, ટ્રેનિંગ. તો નથી આપી આપણે એવી ટ્રેનિંગ? હું ના કહું છું ચાલ લે, તું મારું તો કઈ ચાલવા નથી દેવાની, પણ નથી આપી આપણે આવી ટ્રેનિંગ. શું કામ હું તમારી વાત માનું? પણ તું તારું ને મારું ફોડ ને શું કામ છે આને ટ્રેનિંગ આપવાની તારે? અરે દોડડા પણ તમે શું કામ કરો છો પણ આ બધી બાબતમાં? એ જ વાત તું મને કહે છે, એ વાત તું તારામાં જ થાય છે. તું શું કામ દોડડા પણ કરે છે? એને દુઃખ પડે શું પડે તારે શું કામ છે? હા, તમે જે ક્યારના મને ભાષણ આપો છો, હા, છેલ્લી 10 મિનિટથી મારું મગજ પકાવો છો. એના કરતાં એક કામ કરો ને, તમારી વહુને શીખામણ આપો ને કે તારી સાસુને કોઈ ત્રાસ ગુજારવાનો મોકો જ નહીં આપ, એટલે વાત થાય પૂરી. અરે તું મને એક વાત કહીને 17/4/95 થી તું મને કહેતી આવી છે. હવે તો મને બોલવા દે, મારી વહુ આવી ગઈ છે તો તું વહુ અને દીકરીને એક સરખી રાખને આ ઘરમાં. હા, હું જ વેરા વંચા કરું છું, હું જ વેરો આતરો કરું છું. જાણે વહુને તો કેટલા દુઃખ આપી દીધા અને દીકરીને તો મેં મહેલ અપાવી દીધા. અરે મારી દીકરી પર કેટલા ત્રાસ તમારી વહુ ગુજારે છે ને એ તો તમે જોયું જ નથી. અરે વાતમાં નાની નાની વાતમાં એને જે ટોર્ચર કરે છે, અરે કદાચ એ પણ શિખામણ આપતી હોય તો તને શું ખબર? એ પણ એવું વિચારતી હોય તો? શિખામણ? હા, વાહ, સરસ સરસ. તમે છે ને આ વાતને અહીંયા પૂર્ણ વિરામ મૂકી દો, નહીતર મારું મગજ ખરાબ થાય છે હવે. અરે મારું મગજ નહીં જાય. હમણાં પેલા સંજયભાઈ લોકો અહીંયા આવવાના છે, તું ચાનો બંદોબસ્ત કર. પેલા એસકે વાળા નથી ઓળખે કે નહીં સંજયભાઈને? હમણાં આવવાના છે, જા તું ચા ને નાસ્તાનો બંદોબસ્ત કર. હા, તો તમારા ક્લાયન્ટ છે, મારે શું? તમે પીવડાવી દેજો ચા નાસ્તો બહાર. એ છે ને તો આપણે કામ કરીએ છીએ. હા તો જ પૈસા આવે છે. જા તું ચા ને નાસ્તાનો બંદોબસ્ત કર ને મને બહાર બેસો દે શાંતિથી.
આ મેડમે શું કામ આપણને બધાને ભેગા કર્યા છે જણાવશે? જરા ધીરે બોલ, એ જણાવે જ છે. આપણી વિરુદ્ધ વાતો કરવી હશે, પપ્પાને અને ભાઈને આપણા વિરુદ્ધ ભડકાવા હશે એટલે કર્યા છે ભેગા. પ્લીઝ યાર, તમે લોકો એકની એક વાતને લઈને ઝઘડો શું કામ કરો છો? પપ્પા કોઈને સમજવું નથી. હું મમ્મીને સમજાવું છું તો મમ્મી મને કહે છે, આને સમજાવું છું તો એ પણ મને કહે છે, ને આ હવે તો એ પણ સામી થવાની કોશિશો કરે છે ઘરમાં. પણ આ ઘરમાં કદાચ સમજે ને તો તારી વહુ સમજે એમ છે, બાકી આ સમજે નહીં, અને મારાથી તો બિલકુલ નહીં. બરાબર છે. હા, હવે આ લોકો અમને સંભળાવે છે, તું ખુશ થા, તાલીઓ પાડ. હા, બાપ દીકરાને અમારા વિરુદ્ધ તો કરી જ દીધા છે. ના મમ્મી, મેં તમને બધાને શું કામ બોલાવ્યા ને એ હું તમને જણાવી દઉં. દેવા, પહેલાં તો તમે મને માફ કરી દેજો. હું આ જે શબ્દ બોલીશ ને એનાથી તમને બહુ દુઃખ પહોંચશે, પણ હવે છે ને મારાથી આ કંઈ સહન નથી થતું. તમારો ત્રાસ, આટલું ઘરમાં કામ કરવા છતાં પણ મમ્મી બેન મારા ઉપર હાથ ઉપાડે છે. એટલા માટે મેં એક ડિસિઝન લઈ લીધું છે કે હું આત્મહત્યા કરું છું, મારો જીવ આપી દઉં છું. હું વાત કરે છે જીજ્ઞા? અને તમારા બધાના જ નામ લખતી જાય. ઓહો, આત્મહત્યા? ઓહ, ધમકી આપીને કરવી ને એમાં બહુ અંતર છે. હા, અને તને એમ લાગતું હોય કે તું આત્મહત્યા કરી લઈશ તો કરી લે ને. ધમકી કોને આપે છે? હા, અમને શાની કહે છે? દુઃખ તારા ઉપર પડ્યું હોય એમ વાત કરે. દુઃખ તે અમને આપ્યું હોય તો કોઈને દેખાતું જ નથી. તમે આત્મહત્યા કરી લેવું શું કામ? શું કામ અમે આત્મહત્યા કરીએ? છે ને કે દુઃખ એને આપ્યું છે તો? અરે અમે એની જેમ કાયર નથી, એ છે કાયર. મમ્મી આરોપ તો જો કેટલા ખોટા નાખે છે. કહે છે કે આપણે હાથ ઉપાડ્યો છે, મોઢા ઉપર ક્યાંય દેખાય છે કે હાથ ઉપાડ્યો છે? જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી છે પહેલે દિવસથી. કઈ વાંધો નહીં, તમે કઈ નથી કર્યું ને, કઈ વાંધો નહીં. તો પણ હું કંટાળી ગઈ છું. બસ મારે નથી રહેવું આ ઘરમાં. જીજ્ઞા, આવું નહીં બોલ ને. મેં તને થોડી ક્યારેય પણ કંઈ પણ કહ્યું છે? હું કોઈને કંઈ પણ નહીં થવા દઉં. કોઈએ કંઈ કરવાની જરૂર નથી. આ ઘરમાં છે ને બધા શાંતિથી રહેવા માંગીએ છીએ ને તો શાંતિથી રહો. ના ના, તમે લોકો શાંતિથી રહો, અમે લોકો છે ને ઝેર પીને મરી જઈએ છીએ. હા બેટા, મારી વાત સાંભળ. આ ઘરમાં શાંતિથી રહેવાનું હવે મળવાનું નથી. એના કરતાં તમે બંને શાંતિથી જુદા રહેજો, એ મને પસંદ પડશે. ભલે આ લોકો જે કરવું જ કરે પછી. શું કામ? મારો દીકરો આ ઘર છોડીને શું કામ જાય? એ પણ આની વાહે? ના ના મમ્મી, હું તમને મારા દીકરાને ક્યારેય નોખા પણ નહીં કરું. બસ કર બેન હવે. અશોકભાઈ સાહેબ, તમે માણસ છો કે હે? જરી કઈ દયા નથી તમારામાં? હવે તું તારી બેનનો વકીલ બનીને આવી ગયો. હા, અને કહી દીધું, તારા ભાઈને ફરિયાદ કરી દીધી, આવી ગયો તારો આ ચમચો. એ તો નાશ પાડતી હતી. હું તો છૂટા છેડાનું કહેતો હતો પણ એને ના પાડી. તમારી જ કમી હતી. આવી જાઓ, તમે નાટક કરી લ્યો થોડા. દામિની, મેં તમારે મને જે કેવું હોય ને કયો. બસ કર બેન હવે. એની સામે છે ને હાથ જોડવાની જરૂર નથી, સમજે તું? અને આટલું તું સહન કરતી હતી તો તારે પછી આ ઘરમાં થોડું રહેવાય મારી બેન. હા તો સારું થયું કે હા તારા સસરાએ મને વિડીયો મોકલ્યો અને મને અહીંયા બોલાવ્યો. હું પ્રદીપભાઈ પાસે પણ ગયો તો અને એણે કીધું તું હું કહીશ, અને તમને કીધું પણ એની વાત તમે ન માન્યા. હે, તમે કઈ માટીના બન્યા છો? અરે અમે જે માટીના બન્યા હોય. તું શું કહેવા માંગે છે કે મારા વારે તને વિડીયો મોકલ્યો? ચાલ હવે જુઠ્ઠા. તમારું બધું રેકોર્ડિંગ મેં કરી લીધું છે અને બધું અશોકભાઈને મોકલ્યું છે ને કીધું છે કે તાત્કાલિક તમારી બેનને લઈ જાઓ. તમને તમારી બેનને આ જેલમાંથી મુક્તિ અપાવો. મુક્તિ, એનો સમય થઈ ગયો છે હવે. પપ્પા, કયો વિડીયો? શેનો વિડીયો? તારે જોવો જ છે ને તો આ રહ્યા. પપ્પા છોડો ને એ બધું. કેમ? સત્ય વાત છે ને? શું તમે પણ બતાવો ને પપ્પા, શું છે? હા, શું છે? આ જો ને, આ બધું નાખે છે કચરો જાણી જોઈને અને પછી પાછો કચરો વીણાવે છે. આવું કરવાનું હોય તમારી બહુ સાથે? જરાક તો શરમ કરો. હવે હદ હેરાન કરવાની. એ ભલે મા બાપ વગરની રે પણ એનામાં સંસ્કાર તો છે ને બહુ ભર્યા છે મેં, સમજ્યા તમે? હા, અને બેન હવે છે ને તારે આ ઘરમાં રહેવાનું નથી. નહીં, હવે હું તને તેડવા જ આવ્યો છું. હા જો તું આમ રડ નહીં, સમજી? હા, અરે લોકો વાતો કરશે મને ખબર છે કે એની બેન પાછી આવી, પણ હા તારી આંખમાં પછી આ ઉડા તો નહીં આવે ને? હે, કેવી વાતો કરે છે. દીકરી જ્યારે છે ને પિયરમાંથી વિદાય લઈને ત્યારે એની ડોલી ઉઠે છે
અને એ જ્યારે જાય છે ને ત્યારે એની ઠાકડી ઉઠે છે આમાંથી. પણ બેન હવે હું આ લોકો ઉપર કેમ વિશ્વાસ કરી શકું? એક દિવસ તને મારી નાખશે મારી, કારણ કે એ માણા નથી. મારી નાખશે ને એ હાલશે, આપણા મા બાપની બદનામી તો નહીં થાય. છે હવે કઈ શરમ જેવું બચ્યું છે તમારી અંદર? હવે તો વિડીયોની સાબિતી પણ છે મારી પાસે. હવે બોલો ને, હવે કોણ ખોટું છે કોણ સાચું છે આ વાતની સાબિતી તો આપી દીધી ને પપ્પાએ. હવે તો તમે કંઈ બોલી નહીં શકો. અરે મમ્મી, ખાસ તો મારે તમને કહેવાનું છે, અરે વહુ તો આ ઘરની લક્ષ્મી કહેવાય. અરે બધા તમારા પડ્યા બોલ ઝીલે છે, છતાંય તમે લોકોએ ક્યારેય પણ એની કદર નથી કરી. અને એમ છતાંય જ્યારે એનો ભાઈ એને લેવા માટે આવ્યો છે ને ત્યારે પણ એ જ વિનંતી કરી રહી છે કે નહીં ભાઈ, મારે મારું ઘર નથી તોડવું. પણ જવા દો ને, હા તમને લોકોને કહેવાથી કે સમજાવવાથી ક્યાં કંઈ ફરક જ પડવાનો છે. ઠીક છે, હવે જ્યારે સાચી વાતની સાબિતી મળી ગઈ છે ને પપ્પા, ત્યારે મેં પણ નિર્ણય કરી લીધો છે. આજ પછી હું અને જિજ્ઞા અમે બંને જણા ઘર છોડીને કાયમ માટે જઈ રહ્યા છીએ. તમારે લોકોએ જેવી રીતના રહેવું હોય ને એવી રીતના રહેજો આ ઘરમાં. એ જ જોઈતું હતું ને મમ્મી તમને, કે જિજ્ઞા આ ઘરમાંથી જતી રહે, જેથી કરીને તમારે વધારે પડતું હેરાન ન થવું. હવે જિજ્ઞા તો જશે આ ઘરમાંથી, પણ સાથે સાથે તમારો દીકરો પણ જશે. ચાલ જિજ્ઞા, આપણું આ ઘરમાં કોઈ સ્થાન નથી. દામિની બેન, કાલ સવારે તમે પણ પરણીને હારે જવાના છો, યાદ રાખજો કે તમારી હારે પણ આ વસ્તુ ન થાય. અને મમ્મી, તમને પણ ભગવાને એક દીકરી આપી છે, એટલે એનું વિચારજો કે જે મારી હારે તમે કર્યું છે ને એની હારે ન થાય. દિલ નથી આ લોકોને, પથ્થર આપ્યા છે ભગવાને, પથ્થર, એનાથી વધારે કઈ નહીં. ચાલ. પણ એક વાત યાદ રાખજો, ભગવાને તમને પણ એક દીકરી આપી છે. બસ જોઈ લીધું ને રીચા, આ ઘર તૂટી ગયું, આપણો દીકરો આપણી સામેની વહુને લઈને ચાલ્યો ગયો અને તમારાથી કંઈ નહીં થયું. અને હું તો ઈચ્છતો જ હતો કે મારો દીકરો એની પત્ની સાથે શાંતિથી સુખમય જીવન જીવે. અને મારું સપનું તો સાગર થઈ ગયું, પણ તારું નહીં થયું.